હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો સેક્શનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારું છું તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. આજના આ વિડીયો સેક્શનમાં આપણે ફરી એકવાર ઇલેક્ટ્રિશિયનના સેકન્ડ યરના મોડ્યુલ 3 એટલે કે ઇલેક્ટ્રિકલ મોટર્સ વિશે MCQ જોઈશું. અગાઉ આપણે મોડ્યુલ 1 અને મોડ્યુલ 2ના MCQ જોયા છે. જો તમે ન જોયા હોય તો ઉપર લિંક થતી લિંક પર જઈને તમે તે મોડ્યુલના MCQ જોઈ શકો છો. આજના આ વિડીયો સેશનમાં આપણે AC 3 ફેઝ મોટરના MCQ વિશે ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો અને તેને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. જો કોઈ MCQમાં કોઈ પ્રશ્નોમાં કોઈ પણ તમારે ડિફિકલ્ટી જણાય કે કશું પણ તમારે ન સમજ પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. તેને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને તમારા ફ્રેન્ડ સુધી પણ આ MCQને પહોંચાડજો, જેથી તે પણ તૈયારી કરીને સારા માર્ક્સ સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોના શરૂઆતમાં આપણે સૌપ્રથમ બીજા વર્ષના મોડ્યુલ 3ના લેવલ 1 MCQની ચર્ચા કરીશું. મિત્રો, સૌપ્રથમ જે ક્વેશ્ચન છે તેના વિશે વાત કરીએ તો તે છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ સ્લીપ સ્પીડ ઓફ થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ સ્પીડ શોધવા માટેનું ફોર્મ્યુલા કયું છે? આપણને નીચે 4 ઓપ્શન્સ આપેલા છે. તે પહેલાં આપણે સ્લીપ કોને કહેવાય તેના વિશે ટૂંકીમાં માહિતી મેળવીશું. તો જ્યારે 3 ફેઝ મોટરને 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, જે આપણે જાણીએ છીએ. આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે તે કઈ સ્પીડથી ફરે છે? તો તેને કહેવામાં આવે છે સિન્ક્રોનસ સ્પીડ. અને આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે તે જ રોટર પર ધક્કો મારે છે અને રોટરને ફેરવે છે, માટે રોટર પણ સિન્ક્રોનસ સ્પીડથી ફરે છે. પરંતુ રોટરમાં થતા લોસીસના લીધે રોટર સિન્ક્રોનસ સ્પીડ કરતાં ઓછી સ્પીડથી ફરે છે, જેને આપણે રોટરની સ્પીડ કહીએ છીએ. બરાબર. હવે આ જે બે વચ્ચેનો જે ડિફરન્સ છે એટલે કે સિન્ક્રોનસ સ્પીડ અને રોટરની સ્પીડ, આ બંને વચ્ચે જે ડિફરન્સ આવે છે તે ડિફરન્સને આપણે સ્લીપ કહીએ છીએ. એટલે કે જ્યારે 3 ફેઝ મોટરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે 3 ફેઝ મોટર સિન્ક્રોનસ સ્પીડથી ફરે છે. ધારો કે તેની સિન્ક્રોનસ સ્પીડ 1500 હોય અને રોટરની જે સ્પીડ છે તે સિન્ક્રોનસ સ્પીડ કરતાં ઓછી હશે, કારણ કે તેમાં લોસ થાય છે. ધારો કે તે 1200 છે, તો હવે 1500 સિન્ક્રોનસ સ્પીડ અને રોટરની સ્પીડ 1200, તે બંનેનો ડિફરન્સ કરીએ તો આપણને શું મળે? 300. તો આ જે 300 જે સ્પીડ આવી તે સ્પીડને આપણે સ્લીપ સ્પીડ કહીશું. માટે નીચે આપેલા જે ઓપ્શન છે જેમાં પહેલો ઓપ્શન એટલે કે એ જે છે એને આપણે સ્લીપનું ફોર્મ્યુલા કહીશું, જેના અંદર NS - NR, જેમાં NS એટલે સિન્ક્રોનસ સ્પીડ અને NR એટલે રોટરની સ્પીડ. તો આમ સિન્ક્રોનસ સ્પીડમાંથી રોટરની સ્પીડ માઇનસ કરીએ તો આપણને સ્લીપ સ્પીડ મળશે. બીજા ક્વેશ્ચન્સની વાત કરીએ તો વોટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ કંટ્રોલ સર્કિટ? નીચે આપેલી જે સર્કિટ છે તેમાં કંટ્રોલ સર્કિટ તે કયા પ્રકારની કંટ્રોલ સર્કિટ છે? જે અહીંયા કંટ્રોલ સર્કિટ આપી છે તે 4 ઓપ્શન્સ આપેલા છે. તેમાંથી તમારું જે આપણું જે કંટ્રોલ સર્કિટ આપી છે એ કંટ્રોલ સર્કિટને તમે ધ્યાનથી જોશો તો આ જે સ્ટાર્ટ બટન છે એ સ્ટાર્ટ બટનના પેરેલલમાં આપણને એક ઓક્ઝિલરી કોન્ટેક આપ્યો છે જે K1 છે, અને અહીંયા આગળ એક સ્વિચ આપી છે, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ અને આ K1 આ બંને એ આપણા સ્ટાર કોન્ટેક્ટના પેરેલલમાં છે. એટલે કે જ્યારે સ્ટાર્ટ બટન પરથી આંગળી ઉઠાવી લેવામાં આવશે તે છતાં આ જે K1 જે કોન્ટેક્ટ છે તે કોન્ટેક્ટ હોલ્ડ કરી રાખશે અને આપણા સપ્લાયને અહીંયાથી આ K1 દ્વારા મોટરના મેઇન કોઇલને આપશે અને મોટર આપણી ચાલુ રહેશે. તો આ પ્રકારના જે કંટ્રોલ છે તે કંટ્રોલને આપણે ઇન્ચિંગ કંટ્રોલ કહીશું. એટલે અહીંયા તમારે જે સર્કિટ આપી છે એ સર્કિટમાં આ જે કંટ્રોલિંગ બતાવ્યું છે એ કંટ્રોલિંગને આપણે ઇન્ચિંગ કંટ્રોલ કહીશું. નેક્સ્ટ, which formula is used to calculate the total electrical degree in stator of an AC motor?
એસી મોટરના સ્ટેટરમાં કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રીની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? હવે મારે ઇલેક્ટ્રિકલ સર્કિટના એસી મોટરના અંદર જો ઇલેક્ટ્રિકલ ડિગ્રી ગણવી હોય તો એના માટેનું જે સાચું ફોર્મ્યુલા છે એ છે 180 ડિગ્રી ગુણ્યા નંબર ઓફ પોલ્સ. કે જો હું જેટલા બી પોલ્સ આપણને આપ્યા છે તેના વડે 180 ડિગ્રી વડે હું ગુણાકાર કરું તો મને ઇલેક્ટ્રિકલ ડિગ્રી મળશે. આ દરેક ફોર્મ્યુલા તમારે બને ત્યાં સુધી એક પેજ પર લખી રાખવા જેટલા તમારે મોડ્યુલમાં આવે છે, જેથી કરીને જ્યારે ફાઇનલ એક્ઝામ આવશે તે સમયે તમે એકસાથે બધા ફોર્મ્યુલા વાંચી શકો. આગળ વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એસી મોટર સ્ટાર્ટર? એસી મોટર સ્ટાર્ટરનું નામ શું છે? અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ તમારે એક સ્ટાર્ટર દર્શાવવામાં આવ્યું છે ફિગરના અંદર. એ સ્ટાર્ટરના અંદર તમે ધ્યાનથી જોશો તો આ જે નીચેનો ભાગ છે, આ નીચેનો ભાગ એ તમારે ટ્રાન્સફોર્મર બતાવી રહ્યું છે. જો તમે ટ્રાન્સફોર્મર ઓળખતા હોય કે ટ્રાન્સફોર્મર કેવું હોય તે આ આકૃતિ પરથી તમે જાણી શકશો કે આ એક ટ્રાન્સફોર્મર છે. તેના ઉપરથી તમારા આઈડિયા આવી જશે કે આ એક ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર છે, બરાબર. બીજું તમે અહીંયા આગળ જોશો તો આપણે અહીંયા એક સ્વિચ આપેલી છે, જે સ્વિચના અંદર જ્યારે તમે આ હેન્ડલને ઉપરની તરફ કરશો તો રન કન્ડિશનમાં ચાલશે અને નીચેની તરફ કરશો તો સ્ટાર્ટિંગ કન્ડિશનમાં આવશે. એટલે કે જ્યારે તમે હેન્ડલને નીચે કરશો તો સ્ટાર્ટ એટલે કે મોટર જે તમારો ટ્રાન્સફોર્મરના કનેક્શન છે એ સ્ટારમાં થશે અને જ્યારે તમે આ હેન્ડલનું ઉપર રનિંગ કન્ડિશનમાં કરશો તો આ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગના જે કનેક્શન છે એ તમારા ડેલ્ટામાં થશે. તો આમ તમે અહીંયા આગળ જોશો તો તમારે અહીંયા ઓપ્શન્સ આપ્યા છે ડીઓએલ સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, સેમી ઓટોમેટિક સ્ટાર્ટર અને ફૂલ્લી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા જે તમારે સ્ટાર્ટર બતાવ્યું છે એ છે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, કે એ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર છે જેના અંદર તમે અહીંયા વાઇન્ડિંગમાં તમે જોશો તો અહીંયા તમારે ટેપિંગ આપેલા છે, જે ટેપિંગની મદદથી તમે એસી મોટરને સ્ટાર્ટ કરી શકો છો. એટલા માટે તેને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર કહેવામાં આવે છે. આ એક ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર છે એટલા માટે તેને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર કહીશું. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ સિન્ક્રોનસ સ્પીડ ઓફ અ એસી 3-ફેઝ ઇન્ડક્શન મોટર? એસી 3-ફેઝ ઇન્ડક્શન મોટરની સિન્ક્રોનસ સ્પીડ શોધવાનું સૂત્ર શું છે? આપણને નીચે સ્પીડના અલગ અલગ ફોર્મ્યુલા આપેલા છે. તમે ધ્યાનથી જોશો તો તેના અંદર જે સિન્ક્રોનસ સ્પીડ શોધવાનું ફોર્મ્યુલા છે તે આવશે 120 F/P, જેના અંદર એફ જે છે એ તમારી ફ્રીક્વન્સી દર્શાવશે અને પી જે છે એ તમારા પોલ દર્શાવશે. તો આમ સિન્ક્રોનસ સ્પીડ શોધવા માટેનું આ જે ફોર્મ્યુલા છે 120 F/P તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ એના ઉપર આપણે એક્ઝામ્પલ પણ આવશે, માટે આ ફોર્મ્યુલાને પણ તમે તમારા નોટબુકના અંદર લખી રાખજો. નેક્સ્ટ, વોટ ઇઝ ધ ફ્યુઝ રેટ ટુ રન અ 10 HP 3-ફેઝ ઇન્ડક્શન મોટર એટ ફૂલ લોડ? 10 HP 3-ફેઝ ઇન્ડક્શન મોટરને સંપૂર્ણ લોડ પર ચલાવવા માટે ફ્યુઝ રેટ કેટલો છે? તમારે જો 10 HPની મોટર મારે ચલાવવી હોય તે 10 HPની મોટર ચલાવવા માટે જે મારો ફ્યુઝ રેટ છે એ હંમેશા મારો કેવો રહેવો જોઈએ? એનાથી 2 ગણો, બરાબર, 2.5 ગણો. એટલે તમે અહીંયા 2.5 ગણો કરશો એટલે તમારો આન્સર આવશે 25 એમ્પિયર. જેટલી એચપીની મોટર હોય એ એચપી કરતાં 2.5 ગણો તમારો કરંટ હોવો જોઈએ. જો 1 એચપીની મોટર હોય તો તમારો રેટેડ કરંટ કેટલો હોવો જોઈએ? 2.5 એમ્પિયર. તો આપણે અહીંયા આગળ 10 એચપીની મોટર છે તો 10 ગુણ્યા 2.5 કરશો એટલે તમારે 25 એમ્પિયર આવશે. એટલે કે 10 એચપીની મોટર માટે જ્યારે હું ફ્યુઝનું રેટિંગ ફ્યુઝ જે લઈશ, બરાબર, એ ફ્યુઝનું રેટિંગ કેટલું હશે? 25 એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોન્ટેક્ટ માર્ક એઝ એક્સ? નીચે એક્સ તરીકે જે માર્ક કર્યું છે તે કયો કોન્ટેક્ટ દર્શાવે છે? હાલમાં આપણે આ સેમ ફિગર આગળ ડિસ્કસ કરી, જેમાં આપણે જોયું કે અહીંયા આગળ તમે જોશો તો 3 અને 4 નંબર પર એક ઓન બટન આપેલો છે અને ઓન બટનના પેરેલલમાં એક બીજો કોન્ટેક્ટ આપેલો છે જે K1 છે. હવે આ જે K1 છે એ અહીંયા આપેલા મેઇન કોન્ટેક્ટરનો ઓક્ઝિલરી કોન્ટેક્ટ છે. ઓક્ઝિલરી એટલે કે એક્સ્ટ્રા,
એક્સ્ટ્રા એટલે કે બીજા કોઈ કામ માટે આપણે યુઝ કરતા હોઈએ અથવા બીજા કોઈ સહાય માટે યુઝ કરતા હોઈએ તો તેને ઓક્ઝિલરી કોન્ટેક્ટ કહે છે. અહીંયા આપણે કયા સહાય માટે યુઝ કરી રહ્યા છે? તો અહીંયા આપણે ઓક્ઝિલરી કોન્ટેક્ટ હોલ્ડ કરવા માટે એટલે કે આ ઓન બટન જે છે એને હોલ્ડ કરવા માટે આપણે આ કોન્ટેક્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે કે જ્યારે ઓન બટન પ્રેસ કરવામાં આવશે ત્યારે અહીંયાથી કરંટ તમારા કોઇલને મળશે અને કોઇલના લીધે આ જે એનો કોન્ટેક્ટ છે તે એનસી બની જશે. એટલે કે જ્યારે તમે ઓન બટનને પાછો છોડી દેશો તો ઓન બટન ભલે ઓપન થઈ જશે પણ આપણો જે સપ્લાય છે એ 3 નંબર પરથી 13 નંબર પર, 13 થી 14, 14 થી 4 અને ત્યાંથી કન્ટિન્યુઅસ રહેશે. એટલે કે ઓન બટન ઓપન થઈ ગયા છતાં આપણો આ જે K1 કોન્ટેક્ટ છે એ આપણા સપ્લાયને હોલ્ડ કરી રાખે છે. એટલા માટે આ જે કોન્ટેક્ટને આપણે ઓક્ઝિલરી કોન્ટેક્ટ કહીશું, સહાયક સંપર્ક. સહાયક એટલા માટે કે આપણને સહાય કરે છે. શાના માટે? સપ્લાયને કન્ટિન્યુઅસ રાખવા માટે. તો આન્સર આવશે ઓક્ઝિલરી કોન્ટેક્ટ, સહાયક સંપર્ક. નેક્સ્ટ, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એસી મોટર સ્ટેટર વાઇન્ડિંગ? નીચે તમારે એક એસી મોટરનું સ્ટેટર વાઇન્ડિંગ દર્શાવેલ છે, તે કયા પ્રકારનું છે તે આપણે દર્શાવવાનું છે. તમે અહીંયા જોશો તો આ જે વાઇન્ડિંગ બતાવ્યું છે એ વાઇન્ડિંગ સ્ટાર કોન્ટેક્ટ પ્રકારનું છે. એટલે કે આ જે એસી મોટરનું વાઇન્ડિંગ અહીંયા દર્શાવેલ છે તે વાઇન્ડિંગ આપણું એસી સ્ટાર કોન્ટેક્ટ. હવે મિત્રો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે છે વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ percentage slip of an AC 3-phase induction motor. 3-phase induction મોટરના અંદર જે ટકાવારી સ્લીપ શોધવાનું જે ફોર્મ્યુલા છે તે નીચેનામાંથી કયું છે? આગળ આપણે સ્લીપની વાત કરી હતી. સ્લીપ કોને કહેવાય? તો ફરીથી એકવાર કે સિંક્રોનસ સ્પીડ અને રોટર સ્પીડ એટલે કે જે 3-phase રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર, 3-phase સપ્લાય આપવાથી જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે તેની સ્પીડને આપણે સિંક્રોનસ સ્પીડ કહીશું અને જે સિંક્રોનસ જે મેગ્નેટિક ફિલ્ડ છે તે રોટરને જે ફેરવે છે એ રોટરની સ્પીડને આપણે રોટર સ્પીડ કહીશું. તો આમ સિંક્રોનસ સ્પીડ અને રોટર સ્પીડ વચ્ચેના ડિફરન્સને આપણે સ્લીપ કહીએ છીએ. અને જો તેને આપણે સિંક્રોનસ સ્પીડ વડે ભાગીશું એટલે કે સિંક્રોનસ સ્પીડ અને રોટર સ્પીડ ડિવાઇડેડ બાય છેદમાં સિંક્રોનસ સ્પીડ ઇન્ટુ 100 કરીશું તો આપણને પર્સન્ટેજ સ્લીપ મળશે. એટલે કે સ્લીપની ટકાવારી મળશે કે આપણી મોટર કેટલા ટકા સ્લીપ મારી રહી છે. તો આમ આ ફોર્મ્યુલા પરથી આપણે પર્સન્ટેજ સ્લીપ શોધી શકીશું. આ ફોર્મ્યુલા પરથી આપણે આગળ એક્ઝામ્પલ પણ આવશે, તમારે એક્ઝામમાં બી પૂછાઈ શકે છે. તો આ ફોર્મ્યુલા પણ તમારે તમારી નોટબુકમાં નોંધી લેવું કે પર્સન્ટેજ સ્લીપ માટેનું ફોર્મ્યુલા શું આવશે? NS - NR છેદમાં NS ઇન્ટુ 100. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વિચ ઓપરેશન્સ ધ કંટ્રોલ સર્કિટ ઇઝ યુઝ? કંટ્રોલ સર્કિટનો ઉપયોગ કયા ઓપરેશન માટે કરવામાં આવે છે? તમે અહીંયા જોશો તો અહીંયા તમારા ઓપ્શન્સ આપેલા છે. જેમાં ફિગરની વાત કરીએ તો ઉપર તમારે ફિગર દર્શાવેલ છે. આ ફિગર આપણે અગાઉ જોઈ તે મુજબ છે પરંતુ તેમાં એક્સ્ટ્રા ઓક્ઝિલરી કોન્ટેક્ટ આપેલા છે, બરાબર. તો જ્યારે પણ સ્ટાર્ટ બટનના પેરેલલમાં કોઈ પણ ઓક્ઝિલરી કોન્ટેક્ટ હશે તો એવા કંટ્રોલને આપણે જોગિંગ અથવા તો ઇન્ચિંગ કંટ્રોલ કહીશું. તો આ પ્રકારની જે કંટ્રોલ સર્કિટ છે એને જોગિંગ અથવા તો ઇન્ચિંગ કંટ્રોલ સર્કિટ કહીશું, જે આપણે આગળ જોઈ ગયા. પરંતુ અહીં આગળ એક્સ્ટ્રા કોન્ટેક્ટ આપેલા છે. આગળ ફક્ત એક જ કોન્ટેક્ટ હતો K1, જ્યારે અહીંયા બીજા K1, R1 અને અહીંયા બીજો એક પુશ બટન સ્વિચ, એમ 2 પુશ બટન સ્વિચ અને 2 કોન્ટેક્ટર એવી ઓક્ઝિલરી કોન્ટેક્ટ મૂકેલા છે. તો આને આપણે ઇન્ચિંગ કંટ્રોલ કહીશું. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વોટ ઇઝ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બિટવીન વાઇન્ડિંગ્સ ઇન 3-phase મોટર? 3-phase મોટરમાં વાઇન્ડિંગ વચ્ચે જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હોય છે તે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે? તો હવે આપણે 3 વાઇન્ડિંગ છે અને ત્રણેય વાઇન્ડિંગ કેટલા ડિગ્રી ફરશે? તો કે 360. તો 360 ભાગ્યા જો હું 3 ફેઝ કરું તો મને મળશે 120. એટલે દરેક વાઇન્ડિંગ વચ્ચે 120 ડિગ્રીનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ
માર્ક એઝ એક્સ, એક્સ ચિહ્નિત ભાગનું નામ શું છે? તમે અહીંયા જોશો તો તમારે અહીંયા ફિગર દર્શાવેલ છે. આ ફિગરમાં તમે ધ્યાનથી જોશો તમારે અહીંયા આગળ રોટર દર્શાવેલ છે. શું દર્શાવેલ છે? રોટર. આ રોટર પર 3 સ્લીપ રિંગ મૂકેલી છે. હવે આપણે જાણીએ છીએ કે ઇન્ડક્શન મોટર 2 પ્રકારની હોય છે, એક સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ. સ્ક્વિરલ કેજના અંદર શું કરવામાં આવે છે? જે રોટરના અંદર જે કોપરના બાર મૂકેલા હોય છે તેને ઇન્ટરનલી શોર્ટ કરી દેવામાં આવે છે. જ્યારે સ્લીપ રિંગ પ્રકારની મોટરના ઉપર સ્લીપ રિંગ મૂકવામાં આવે છે તેની ધરી પર, અને એ જે અંદર ઉપરના કંડક્ટર મૂકેલા છે કે કંડક્ટરના કનેક્શન સ્લીપ રિંગ થકી બહાર લાવવામાં આવે છે અને ત્યાં એક્સ્ટ્રા રેઝિસ્ટર મૂકી તેનો ટોર્ક આપણે વધારી શકીએ છીએ. તો આમ અહીંયા તમે જોશો તો અહીંયા તમારે જે રોટર આપ્યું છે એ રોટર પર 3 સ્લીપ રિંગ આપેલી છે, માટે આ જે એક્સ તરીકે જે માર્ક કર્યું છે એ આપણી સ્લીપ રિંગ છે. શું છે? સ્લીપ રિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ એસી કોઇલ વાઇન્ડિંગ? એસી કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? આપણે અહીંયા ફિગરમાં એક એસી કોઇલ વાઇન્ડિંગ આપેલી છે. એ એસી કોઇલ વાઇન્ડિંગને તમે ધ્યાનથી જોશો તેને જોઈને માલુમ પડશે કે તે હોલ કોઇલ વાઇન્ડિંગ છે. કયું વાઇન્ડિંગ છે? હોલ કોઇલ. જે કોઇલ છે એ કોઇલને તમે બંને બાજુથી શું કરેલું છે? વાઉન્ડ કરેલું છે, એટલે એને હોલ કોઇલ વાઇન્ડિંગ કહે છે. આખી કોઇલ વાઇન્ડિંગ, જેની આખી કોઇલ જે છે એ આખી કોઇલને આપણે શું કરેલું છે? વાઇન્ડિંગથી વીટેલું છે, માટે એને હોલ કોઇલ વાઇન્ડિંગ કહીશું. નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોઇલ વાઇન્ડિંગ? નીચે ફિગરમાં દર્શાવેલ કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? તમે અહીંયા જોશો તો આ જે વાઇન્ડિંગ છે તેનો શેપ ડાયમંડ પ્રકારનો છે. કેવા પ્રકારનો છે? ડાયમંડ. જે આપણો ડાયમંડ આવે છે, હીરો જે આવે છે, હીરા, એ હીરાનો ઉપરનો જે શેપ હોય છે એ આવો ત્રિકોણ પ્રકારનું હોય છે, બરાબર. એટલા માટે આ પ્રકારના વાઇન્ડિંગને આપણે ડાયમંડ મેશ શેપ્ડ કોઇલ વાઇન્ડિંગ કહીશું. ડાયમંડ મેશ આકારની કોઇલ વાઇન્ડિંગ, બરાબર. કારણ કે તે વાઇન્ડિંગનો જે આકાર છે તે ડાયમંડ પ્રકારનો બને છે, એટલા માટે તેને ડાયમંડ મેશ શેપ કોઇલ વાઇન્ડિંગ કહીશું. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વિચ સ્પીડ ઇઝ કોલ્ડ એઝ સિંક્રોનસ સ્પીડ ઇન 3 ફેઝ ઇન્ડક્શન મોટર? 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં આપણે કઈ સ્પીડને સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે? આની ચર્ચા આપણે પહેલા ક્વેશ્ચનમાં જ કરી કે સિંક્રોનસ સ્પીડ કોને કહેવામાં આવે? કે જ્યારે કોઈ પણ 3 ફેઝ ઇન્ડક્શન મોટરને જો આપણે 3 ફેઝ સપ્લાય આપીએ તો તેના અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. જ્યારે સિંગલ ફેઝને સપ્લાય આપીશું સિંગલ ફેઝ મોટરને, તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ નહીં પરંતુ ફક્ત તેમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવું અને રોટેટિંગ એટલે કે ફરવું. તો ચુંબકીય ક્ષેત્ર જ્યારે સિંગલ ફેઝમાં ઉત્પન્ન થાય છે એ ખાલી તેના આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. જ્યારે 3 ફેઝ સપ્લાય આપીએ તો 3 મેગ્નેટિક ફિલ્ડ હોય છે અને તે 3 મેગ્નેટિક ફિલ્ડ સપ્લાયની સાથે સાથે રોટેટ થાય છે, એટલે કે ફરે છે. તો એ જે મેગ્નેટિક ફિલ્ડ ફરે છે તેને આપણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ, અને એ જે ફરવાની સ્પીડ છે, જે ગતિમાં તે ફરે છે તે ગતિને આપણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ કહીએ છીએ, જેને આપણે સિંક્રોનસ સ્પીડ કહીએ છીએ. તો આપણે અહીંયા ક્વેશ્ચન પૂછાય કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં જે સ્પીડ સિંક્રોનસ સ્પીડ છે તે કોને કહેવામાં આવે છે? તો કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડને. એટલે કે આપણે જ્યારે મોટરને 3 ફેઝ સપ્લાય આપીએ છીએ અને 3 ફેઝ સપ્લાય આપવાથી જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે અને એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે સ્પીડથી, જે ઝડપથી ફરે છે તેને આપણે સિંક્રોનસ સ્પીડ કહીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટેટર સિમ્બોલ? નીચે તમારે એક સ્ટેટર સિમ્બોલ આપ્યો છે, બરાબર. આ જે સિમ્બોલ છે એ કયા સ્ટાર્ટરનો છે? બરાબર, સ્ટાર્ટર આપ્યું છે. નીચે આપેલું સ્ટાર્ટર, અહીંયા જે સ્ટાર્ટર આપ્યું છે તે સ્ટાર્ટરનું નામ શું છે? તો એને આપણે કહીશું ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. આ જે અહીંયા આગળ તમારે સ્ટાર્ટરનો સિમ્બોલ આપ્યો છે એ આપણો ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર છે. નેક્સ્ટ વાત કરીએ તો નેમ ઓફ ધ પાર્ટ માર્ક એક્સ ઓફ ધ વાઇન્ડિંગ મશીન. નીચે આપેલી ફિગરમાં વાઇન્ડિંગના મશીનને એક ચિહ્ન ભાગનું નામ જણાવો. એક ચિહ્ન તરીકે જે ભાગ દર્શાવેલ છે તે ભાગનું નામ શું છે? તમે અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા આગળ આપણે એક કોઇલ આપેલી છે, જે કોરના ઉપર આપણે વાઇન્ડિંગ વીંટી રહ્યા છે, બરાબર. તો આ જે વાઇન્ડિંગ જેના ઉપર વીંટી રહ્યા છે એને કહેવામાં આવશે મેન્ડ્રેલ. શું કહેવામાં આવશે? મેન્ડ્રેલ.
નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિકલ ડિગ્રી ઓફ 6 પોલ સ્ટાર્ટર મોટર. 6 પોલ સ્ટાર્ટર મોટરની વિદ્યુત ડિગ્રી કેટલી હશે? આગળ આપણે આ સેમ ફોર્મ્યુલા આપણે આગળ ભણી ગયા. જો તમે આગળના MCQ જોશો તો તમારે એમાં ફોર્મ્યુલા મળી જશે. તે છતાં હું અહીં આગળ તમારે ફરી સમજાવી દઉં. જે આપણે આગળ જોયું, ઇલેક્ટ્રિકલ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 180 ગુણ્યા પોલની સંખ્યા. અહીંયા પોલની સંખ્યા આપણને આપેલી છે 6 પોલ ડિવાઈડ બાય 2 કરીશું એટલે શું થશે? આપણને ઇલેક્ટ્રિકલ ડિગ્રી મળશે. એટલે 360 ભાગ્યા 2 એટલે 180. જે આપણે આગળ ફોર્મ્યુલા જોયું હતું એમાં ડાયરેક્ટલી આપણને આપી દીધેલું કે 180 ગુણ્યા પોલ, એટલે તમે 180 ગુણ્યા પોલ કરશો તો પણ સેમ આવશે. 360 ભાગ્યા 2 કરશો તો પણ તમારા 180 આવશે. એટલે બંને એક જ વસ્તુ છે. આના અંદર તમે પોલની સંખ્યા એન્ટર કરશો અને તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર 1080 આવી જશે. એટલે જો તમારે ડાયરેક્ટ યાદ રહેતું હોય તે ફોર્મ્યુલા તો તે પણ યાદ રાખી શકો છો, અને આ ફોર્મ્યુલા યાદ રાખવું હોય તો આ પણ 360 ભાગ્યા ડાયરેક્ટલી 2 કરી દેશો તો 180 આવશે. એટલે પોલની સંખ્યા ગુણ્યા 180 ડિગ્રી એટલે તમારે ઇલેક્ટ્રિકલ ડિગ્રી મળી જશે. Next question. Calculate the number of coil per phase per pair of poles of 3-phase motor having a 2 pole, 24 slots and 12 coils. એટલે ગુજરાતીમાં વાત કરીએ તો 2 ધ્રુવ ધરાવતા 24 સ્લોટ અને 12 કોઇલ ધરાવતી 3 ફેઝની મોટરના ધ્રુવોની જોડી દીઠ ફેઝ દીઠ કોઇલની સંખ્યાની ગણતરી કરો. તમારે નીચે ઓપ્શન્સ આપેલા છે. જે માટેનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા છે કે નંબર ઓફ કોઇલ પર ફેઝ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોઇલ છેદમાં નંબર ઓફ ફેઝ. આપણે આપ્યા છે કોઇલ કેટલી આપી છે? 12 અને ફેઝની સંખ્યા કેટલી આપી છે? 3. તો તમે એનો ભાગાકાર કરશો તો આવશે 4. માટે એનો આન્સર કેટલો આવશે? 4. બરાબર કે નંબર ઓફ કોઇલ પર ફેઝ કેટલા આવશે? 4. નેક્સ્ટ MCQ ની વાત કરીએ તો તે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટેટર સિમ્બોલ. નીચે તમારે એક સ્ટાર્ટરનો સિમ્બોલ આપ્યો છે, સ્ટેટર નહીં સ્ટાર્ટર છે. સ્ટાર્ટરનો સિમ્બોલ શું છે તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા આગળ ફિગરના અંદર એ સિમ્બોલના અંદર જ તમારે અહીંયા સ્ટારનો સિમ્બોલ અને ડેલ્ટાનો સિમ્બોલ આપેલ છે. માટે આને કહેવાશે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. કયું કહેવાશે? સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. અહીંયા આગળ તમારો જે ઓપ્શન્સ છે એ ઓપ્શન્સમાં થોડી ભૂલ છે. આપણો આન્સર આવશે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો આપણો આન્સર આવશે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. આપણો આન્સર શું આવશે? સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. કારણ કે અહીંયા તમે જે સિમ્બોલ આપ્યો છે એ સિમ્બોલના અંદર જ તમારા સ્ટાર અને ડેલ્ટાનો સિમ્બોલ દોરેલો છે, માટે તેનો આન્સર આવશે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. નેક્સ્ટ, વિચ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ પિચ ફેક્ટર. કયા ફોર્મ્યુલા પરથી આપણે પિચ ફેક્ટર શોધી શકીએ છીએ? બરાબર, તો એનો કરેક્ટ આન્સર આવશે પિચ ફેક્ટરનો વાઇન્ડિંગ પિચ અપોન પોલ પિચ, જેના ઉપરથી આપણે પિચ ફેક્ટર શોધી શકીએ છીએ. તો આ ફોર્મ્યુલાને પણ આપણે નોટબુકમાં લખી લેવાનું. નેક્સ્ટ, હાઉ પોલ પિચ ઇઝ મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ સ્લોટ્સ ઇન AC વાઇન્ડિંગ. કે AC વાઇન્ડિંગમાં સ્લોટના સંદર્ભમાં પોલ પિચ કઈ રીતે માપવામાં આવે છે? તો અહીંયા ફરી આપણને પોલ પિચ સ્લોટના સંદર્ભમાં શોધવા માટેનું ફોર્મ્યુલા પૂછ્યું છે. જે ફોર્મ્યુલા આવશે નંબર ઓફ સ્લોટ્સ ઇન ધ સ્ટેટર છેદમાં નંબર ઓફ પોલ્સ. નેક્સ્ટ જે છે એ છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ મીન સર્કમફરન્સ ઓફ ધ કોઇલ. સર્કમફરન્સ એટલે કે પરિઘ, કે કોઇલના સરેરાશ પરિઘની ગણતરી કરવા માટેનું ફોર્મ્યુલા કયું આવશે? તો તમારે નીચે જોશો તો જે L ઇન પ્લસ L આઉટ છેદમાં 2 એ તમારું પરિઘ એટલે કે કોઇલના સરેરાશ પરિઘ શોધવાનું ફોર્મ્યુલા છે. એટલે કે વાઇન્ડિંગ જે છે એ વાઇન્ડિંગની અંદરની લેન્થ વત્તા બહાર આવતી વાઇન્ડિંગની લેન્થ એનો સરવાળો કરશો અને છેદમાં 2 વડે ભાગશો તો તમારે સરેરાશ કોઇલના સરેરાશ પરિઘ મળી જશે. મિત્રો વાત કરીએ તો વોટ ઇઝ ધ સિન્ક્રોનસ સ્પીડ ઓફ AC 3-phase ઇન્ડક્શન મોટર હેવિંગ 6 પોલ એટ ફ્રીક્વન્સી ઓફ 50 હર્ટ્ઝ. નીચે તમારે એક એક્ઝામ્પલ આપ્યો છે. જે એક્ઝામ્પલમાં આપણે સિન્ક્રોનસ સ્પીડ શોધવાની છે કે કોની?
કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એવી 3 ફેઝ ઇન્ડક્શન મોટર કે જેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપેલી છે અને તેના પોલ આપેલા છે 6 પોલ. તો હવે એના માટે આપણે આગળ એક ઇક્વેશન જોઈ ગયા. આગળના ક્વેશ્ચન્સમાં આપણે પૂછવામાં આવ્યું હતું કે ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ શોધવા માટેનું ફોર્મ્યુલા. ત્યારે આપણે ભણ્યા હતા કે NS ઇઝ ઇક્વલ ટુ 120 F/P. આ સિંક્રોનસ સ્પીડ શોધવા માટેનું ફોર્મ્યુલા છે. તો અહીંયા આગળ આપણને ફ્રીક્વન્સી પણ આપેલી છે અને પોલ પણ આપેલી છે. ફ્રીક્વન્સી કેટલી આપી છે તો કે 50 હર્ટ્ઝ અને પોલ આપેલા છે 6. તો 120 ગુણ્યા 50/6 કરીશું તો આપણને આન્સર મળશે 1000 RPM. તો આપણો આન્સર આવશે 1000 RPM. આ રીતના તમારે તમારા નોટબુકમાં નોંધી લેવાનું. તમે તમારા જે MCQ હોય તે MCQમાં આ ગણતરી કરી લેવાની. નેક્સ્ટ છે calculate the percentage slip in a 3-phase induction motor having 6 poles with a frequency of 50 Hz rotating with actual speed of 960 RPM. કે જો 160 RPM થી વાસ્તવિક ગતિ સાથે જો 50 હર્ટ્ઝ આવર્તન સાથે 6 પોલ ધરાવતી 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં ટકાવાળી સ્લીપની ગણતરી કરો. હવે ટકાવાળી સ્લીપ માટે આપણે આગળ ફોર્મ્યુલા જોઈ ગયા. શું હતું કે પર્સન્ટેજ સ્લીપ ઇઝ ઇક્વલ ટુ સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટરની સ્પીડ છેદમાં સિંક્રોનસ સ્પીડ ગુણ્યા 100. બરાબર. હવે આના અંદર આપણે સિંક્રોનસ સ્પીડ આપેલી નથી પરંતુ RPM આપ્યા છે. કોના તો કે રોટરના. એટલે કે રોટરની સ્પીડ આપણને આપેલી છે, સિંક્રોનસ સ્પીડ આપેલી નથી. તો સિંક્રોનસ સ્પીડ શોધવા માટે ફરી આપણે અગાઉ લગાવ્યું તે ફોર્મ્યુલા યુઝ કરીશું. NS ઇક્વલ ટુ 120 F/P. તેના ઉપરથી આપણને સિંક્રોનસ સ્પીડ મળશે અને તે સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટરની સ્પીડ કરીને ઇન્ટુ 100 કરશું તો આપણને તેની સ્લીપ મળશે. જે કેલ્ક્યુલેશન તમારે કરી લેવાનું અને તેમાં આન્સર 4% આવશે. તમારે ચેક કરી લેવાનું. જો ના સમજ પડે કે કોઈ ડિફિકલ્ટી આવે તમે કોમેન્ટ કરીને જણાવજો. હું તમારે ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમારે સોલ્યુશન કરાવીશ. નેક્સ્ટ, what is the rotor frequency of a 3-phase squirrel cage induction motor at the time of starting? સ્ટાર્ટ થવાના સમયે 3-phase squirrel induction મોટરની રોટરની ફ્રીક્વન્સી કેટલી છે? જ્યારે મોટર સ્ટાર્ટ થાય છે ત્યારે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની રોટરની જે ફ્રીક્વન્સી હોય છે તે કેવી હોય છે તો કે ઇક્વલ ટુ સપ્લાય ફ્રીક્વન્સી. જેટલી સપ્લાયની ફ્રીક્વન્સી હશે તેટલી 3-ફેઝ ઇન્ડક્શન મોટરની ફ્રીક્વન્સી રહેશે. કયા સમયે તો કે જ્યારે મોટર સ્ટાર્ટ થવાની છે તે સમયે, સ્ટાર્ટિંગ સમય. નેક્સ્ટ વાત કરીએ, હાઉ ધ વોલ્ટેજ ઇઝ રિસીવ્ડ ઇન ધ રોટર ઓફ ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન મોટરમાં જે વોલ્ટેજ છે તે કોના દ્વારા રિસીવ કરવામાં આવે છે? બરાબર. નીચે તમારે અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે જેમાંથી આપણો જે સાચો આન્સર આવશે એ છે બાય ધી ટ્રાન્સફોર્મર એક્શન. કે ટ્રાન્સફોર્મર એક્શનની મદદથી આપણે જે વોલ્ટેજ મેળવીએ છીએ સ્ટેટરમાંથી રોટરમાં તે ટ્રાન્સફોર્મર એક્શનના લીધે મેળવીએ છીએ. ટ્રાન્સફોર્મર એક્શન એટલે ટ્રાન્સફોર્મર કયા પ્રિન્સિપલ પર કામ કરે છે તો ફેરાડેના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના નિયમ પર. બરાબર. તો ફેરાડેના મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના નિયમ પર ટ્રાન્સફોર્મર કામ કરે છે અને ટ્રાન્સફોર્મરના તે જ એક્શન પર અહીંયા સ્ટેટર અને રોટર તે વોલ્ટેજને પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તે છે વિચ મેથડ ઇઝ એપ્લાય ટુ કંટ્રોલ ઓફ સ્પીડ ઓફ 3-phase squirrel cage induction motor from its rotor. 3-phase squirrel cage induction મોટરમાં જો મારે ગતિનું નિયંત્રણ કરવું હોય તો હું શાની મદદથી કરી શકીશ? હવે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટર પર બાર કેવા કરેલા હોય છે? શોર્ટ કરેલા હોય છે. એટલે જો મારે રોટર પરથી જ તેનું નિયંત્રણ કરવું હોય તો મારે ફક્ત અને ફક્ત કાસ્કેડ ઓપરેશન કરવું પડે. તો હું કાસ્કેડ ઓપરેશન દ્વારા જ 3-phase સ્ક્વિરલ કેજ મોટરનું રોટર દ્વારા ગતિ નિયંત્રણ કરી શકીશ. કારણ કે મારા રોટરના જે બાર છે, વાઇન્ડિંગ છે તે અંદરથી શોર્ટ કરેલા છે એટલે હું એના ઉપર કશું કરી એના અંદર એના સપ્લાયમાં કશો ફેરફાર કરી શકવાનો નથી. તો હું જે ધરી છે જે આપણું રોટર છે એ રોટર સાથે બીજું એક મશીન જોડી એટલે કે મોટર જોડી તે મોટરની સ્પીડ દ્વારા હું 3-phase સ્ક્વિરલ કેજ મોટરની ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ કરીશ.
જે મેથડને આપણે કાસ્કેડ ઓપરેશન કહીએ છીએ. તો આપણો આન્સર આવશે કાસ્કેડ ઓપરેશન. બીજું છે વિચ લોસ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ ડિટરમાઇન્ડ બાય બ્લોક રોટર ટેસ્ટ. બરાબર, કે અવરોધિત રોટર ટેસ્ટ દ્વારા 3-phase ઇન્ડક્શન મોટરનું કયું નુકસાન નક્કી કરવામાં આવે છે. બરાબર, 3-phase ઇન્ડક્શન મોટરમાં હું જ્યારે રોટરને બ્લોક કરું તો એ ટેસ્ટ દ્વારા મારે કયો ટેસ્ટ આપણને એ ટેસ્ટ દ્વારા હું કયો લોસ શોધી શકીશ. તો આન્સર આવશે કોપર લોસ. બરાબર, જ્યારે તમે રોટરને બ્લોક કરશો એના મતલબ કે તેના ઉપર તમે લોડ નાખશો તો એના લીધે રોટર પરથી કરંટ પસાર થશે. જેમ તમારો લોડ વધશે તેમ કરંટ વધશે, જેમ કરંટ વધશે તેમ એ કરંટ વાઇન્ડિંગમાંથી પસાર થશે. વાઇન્ડિંગ બનેલું છે કોપરનું, તો હું એના ઉપરથી કોપર લોસ શોધી શકીશ. તો આમ બ્લોક રોટર ટેસ્ટ પરથી આપણે કયો લોસ શોધી શકાય તો કહેવાશે કોપર લોસ. વાય preheating is necessary for motor before varnishing in rewinding process. જ્યારે મોટરનું રીવાઇન્ડિંગ કરવામાં આવે છે એટલે કે ફરીથી તેના ઉપર વાઇન્ડિંગ કરવામાં આવે છે ત્યારે તે વાઇન્ડિંગ કર્યા પછી તેના ઉપર કેમ તે વાઇન્ડિંગ કર્યા પહેલાં શા માટે વાર્નિશિંગ કરતાં પહેલાં મોટરને હીટિંગ કરવામાં આવે છે. કારણ કે જો મોટરના વાઇન્ડિંગમાં ભેજ રહી ગયો હોય તો જ્યારે તેને હીટિંગ આપવામાં આવશે તો એ હીટિંગના કારણે તેમાં રહેલો ભેજ શું થઈ જશે, દૂર થઈ જશે અને તે પછી એના ઉપર વાર્નિશિંગ કરવામાં આવશે. જો તમે વાર્નિશિંગ કરી દીધું અને મોટરના અંદર વાઇન્ડિંગમાં જો ભેજ રહેલો હશે તો હવે તે ભેજ તે વાર્નિશિંગના લીધે અંદર ને અંદર રહી જશે, જેના કારણે શોર્ટ સર્કિટ અને ઇન્સ્યુલેશન્સ વીક થવાના ચાન્સીસ રહેલા છે. તો એટલા માટે વાર્નિશિંગ રીવાઇન્ડિંગ વખતે વાર્નિશિંગ કરતાં પહેલાં મોટરને હીટિંગ કરવામાં આવે છે. તો આન્સર શું આવશે કે ટુ ડ્રાઈવ આઉટ ધ મોઇસ્ચર એટલે કે ભેજને બહાર કાઢવા માટે આપણે રીવાઇન્ડિંગ વખતે વાર્નિશિંગ કરતાં પહેલાં મોટર વાઇન્ડિંગને ગરમ કરીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ ટેસ્ટ ઇઝ કન્ડક્ટેડ યુઝિંગ ઇન્ટરનલ ગ્લોવર ઇન એસી મોટર વાઇન્ડિંગ. એસી મોટર વાઇન્ડિંગમાં આંતરિક ગ્લોવરનો ઉપયોગ કરીને કયા પ્રકારનું પરીક્ષણ હાથ ધરવામાં આવે છે. આપણે ભણી ગયા કે બે પ્રકારના ગ્લોવર આવે છે, એક ઇન્ટરનલ અને એક આઉટર. બરાબર, તો ઇન્ટરનલ દ્વારા શું કરવામાં આવશે, કયા પ્રકારનો ટેસ્ટ કરવામાં આવશે તો કે શોર્ટ સર્કિટ ટેસ્ટ. બંને ગ્લોવર દ્વારા શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવામાં આવશે, પરંતુ બંને ગ્લોવર અલગ અલગ માટે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરશે. જે ઇન્ટરનલ ગ્લોવર છે તે સ્ટેટર માટે અને જે આઉટર ગ્લોવર છે તે રોટર માટે ટેસ્ટ કરશે. તે બંનેમાં રહેલું જે શોર્ટ સર્કિટ ટેસ્ટ છે તે શોધવા માટે ગ્લોવરનો ઉપયોગ કરવામાં આવશે. આગળ આપણે તેના રિલેટેડ ક્વેશ્ચન આવશે ત્યારે થોડા ડિટેલમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે વિચ ડિવાઇસ ઇઝ યુઝ ટુ ટેસ્ટ સ્ટાર્ટર વાઇન્ડિંગ શોર્ટ એન્ડ ઓપન ફોલ્ડ. હાલમાં જ હમણાં આપણે જે લાસ્ટ ક્વેશ્ચનમાં ચર્ચા કરી કે સ્ટેટર વાઇન્ડિંગ શોર્ટ અને ઓપન ફોલ્ડ ચકાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે. બરાબર, સ્ટેટર માટે કયા પ્રકારનું તો કે ઇન્ટરનલ ગ્લોવર અને રોટર માટે એક્સટર્નલ ગ્લોવર. અહીંયા તમારે 3 નામ આપ્યા છે. ટોંગ ટેસ્ટર એ તો સ્પીડ માપવા માટે છે. ઇન્ટરનલ ગ્લોવર તો મેં તમારે કીધું સ્ટેટરનું વાઇન્ડિંગ શોર્ટ અને ઓપન ફોલ્ડ છે તે ચકાસવા માટે. એક્સટર્નલ ગ્લોવર તો રોટરના વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ છે કે ઓપન ફોલ્ડ છે તે ચકાસવા માટે. અને ડિજિટલ મલ્ટીમીટર એ તો આપણું શું શાના માટે યુઝ થાય છે, કન્ટિન્યુટી માપવા, વોલ્ટેજ માપવા. બરાબર, તેનો ઉપયોગ થાય છે. તો આપણો અહીંયા આગળ શું પૂછ્યું છે, સ્ટેટર વાઇન્ડિંગ. આપણે અહીંયા પૂછવામાં આવ્યું છે સ્ટેટર વાઇન્ડિંગ. તો સ્ટેટર વાઇન્ડિંગ માટે આવશે ઇન્ટરનલ ગ્લોવર. તો આપણે અહીંયા આગળ સ્ટેટર વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ અને ઓપન સર્કિટ શોધવા માટે ઇન્ટરનલ ગ્લોવરનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ થર્મલ કટઆઉટ ઇન એડિશન ટુ ફ્યુઝ ઇન એસી મોટર સર્કિટ. કે એસી મોટર સર્કિટમાં ફ્યુઝ ઉપરાંત જો થર્મલ કટઆઉટનો ઉપયોગ કરવાનો હેતુ શું છે, કેમ આપણે એસી મોટરના અંદર ફ્યુઝ છતાં આપણે થર્મલ કટઆઉટનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ થર્મલ કટઆઉટ ઇન એડિશન ટુ ફ્યુઝ ઇન એસી મોટર સર્કિટ. કે એસી મોટર સર્કિટમાં
ફ્યુઝ ઉપરાંત જો થર્મલ કટઆઉટનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? કેમ આપણે એસી મોટરના અંદર ફ્યુઝ છતાં આપણે થર્મલ કટઆઉટનો ઉપયોગ કરીએ છીએ? તો શા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ? કારણ કે આપણે શું જોઈએ છે કે ભાઈ જ્યારે પણ ઓવરલોડિંગ થશે તો ઓવરલોડિંગ વખતે ફ્યુઝને ઓવરલોડિંગની સમજ નહીં પડે. ફ્યુઝ ફક્ત શોર્ટ સર્કિટ માટે જ છે. જ્યારે ઓવરલોડિંગ થશે તો આપણું જે થર્મલ કટઆઉટ છે તે તેને પ્રોટેક્ટ કરશે અને ઓવરલોડિંગ સામે મોટરને નુકસાન થતું બચાવશે. તો આમ ઓવરલોડિંગ સામે પ્રોટેક્શન માટે આપણે એસી મોટરના અંદર ફ્યુઝ ઉપરાંત એટલે કે ફ્યુઝ તો મૂકીશું સાથે સાથે થર્મલ કટઆઉટ પણ મૂકીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ મોટર ઇઝ યુઝ ટુ પ્રોવાઈડ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક એટ વેરિયેબલ સ્પીડ? નીચેનામાંથી કઈ મોટર બરાબર ઉચ્ચ પ્રારંભિક ટોર્ક પ્રદાન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે? નીચે તમારા અલગ અલગ ઓપ્શન્સ આપ્યા છે. યુનિવર્સલ મોટર, પરમેનન્ટ કેપેસિટર મોટર, 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર અને 3 ફેઝ સિંગલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. બરાબર, તો અહીંયા આગળ આન્સર આવશે 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. કારણ કે આપણે સ્લિપ રિંગ પર એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ જોડીને આપણે એના સ્ટાર્ટિંગ ટોર્કને હાઈ કરી શકીએ છીએ. તો માટે આપણો આન્સર આવશે કે સ્ટાર્ટિંગ વખતે વધારે ટોર્ક મેળવવા માટે આપણે કઈ મોટરનો ઉપયોગ કરીશું? 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. નેક્સ્ટ, વોટ ઇઝ ધ રિલેશન્સ બિટવીન ટોર્ક એન્ડ સ્લીપ ઇન એન એસી ઇન્ડક્શન મોટર? એસી ઇન્ડક્શન મોટરમાં ટોર્ક અને સ્લીપ વચ્ચે શું સંબંધ છે? ટોર્ક અને સ્લીપ વચ્ચેનો જે સંબંધ જ્યારે ઇન્ડક્શન મોટરની વાત કરવામાં આવે તો ટોર્ક અને સ્લીપ એ ખૂબ મહત્વના છે. બરાબર, કારણ કે ઇન્ડક્શન મોટરનો ઉપયોગ જ ટોર્ક માટે અને સ્પીડ માટે થાય છે. બરાબર, તો સ્પીડના રિલેટેડ સ્લીપ છે. તો આપણે અહીંયા આગળ શું આવશે કે બંને વચ્ચેનો જે સંબંધ છે એ કેવો છે કે સ્લીપ ઇન્ક્રીઝ થશે તો ટોર્ક બી ઇન્ક્રીઝ થશે. એટલે કે જો મારો મોટરના સિંક્રોનસ સ્પીડ અને રોટર સ્પીડ બંને વચ્ચેની સ્લીપ વધશે તો મારા મોટર પર વધારે ટોર્ક લાગશે. કારણ કે સ્લીપના લીધે રોટરની સ્પીડ ઘટે છે પણ મારે સ્પીડને વધારવાની છે તો સ્લીપ વધતા ટોર્કમાં પણ વધારો થશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ એસી ઇન્ડક્શન મોટર ઇફ રોટર બાર ઇઝ ઇન ઓપન સર્કિટ? જો રોટર બાર ઓપન હોય તો એસી ઇન્ડક્શન મોટર પર શું અસર થશે? હું મારા રોટરના બારને ઓપન રાખું છું, શોર્ટ કરતો નથી, તો મારા મોટર પર શું અસર પડશે? તો તમારે મોટર શું થશે? ઓવર હીટિંગ થશે, મોટર ગરમ થશે અને મોટર નું વાઇન્ડિંગ જો તમે એને કંટ્રોલ નહીં કરો તો મોટરનું વાઇન્ડિંગ બળી જશે. માટે રોટરના બારને શોર્ટ કરવા જરૂરી છે. એટલા માટે બે પ્રકારના રોટરનો ઉપયોગ થાય છે, સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ. સ્લીપ રિંગ પર બહાર લઈ જઈ ને તમે રેઝિસ્ટર દ્વારા શોર્ટ કરવામાં આવે છે, જ્યારે સ્ક્વિરલ કેજના અંદર જ કોપરની રિંગ હોય તેના વાઇન્ડિંગને શોર્ટ કરવામાં આવે છે. ઓપન રાખવાથી મોટરનું વાઇન્ડિંગ બળી જશે. કેમ? કારણ કે મોટર ઓવર હીટિંગ થશે, મોટર વધારે ગરમ થશે. નેક્સ્ટ, વિચ ટાઈપ ઓફ વાયર ઇઝ યુઝ ફોર રીવાઇન્ડિંગ ઓફ એસી 3 ફેઝ મોટર? એસી 3 ફેઝ મોટરના રીવાઇન્ડિંગ માટે કયા પ્રકારનો વાયરનો ઉપયોગ થાય છે? બરાબર, તો મોટરના રીવાઇન્ડિંગ માટે હોય કે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે હોય, કોઈના પણ ઇલેક્ટ્રિકલના અંદર જ્યાં પણ વાઇન્ડિંગ આવશે તો એક વસ્તુ યાદ રાખવાનું, તેના માટે ફક્ત અને ફક્ત સુપર એનેમલ્ડ કોપર વાયરનો ઉપયોગ થશે. ફક્ત એક જ મોટરના અંદર બીજો વાયર વપરાય છે, બીજા વાઇન્ડિંગ માટે બીજો વાયર વપરાય છે, એ આગળ આપણે ચર્ચા કરીશું. હાલમાં ટૂંકમાં કહી દઉં તો તે મોટર છે સબમર્સિબલ મોટર, જેના અંદર પીવીસી કવર્ડ કોપર વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ? એનું રીઝન છે કારણ કે એ મોટર જે છે હંમેશા પાણીમાં ડૂબેલી રહે છે, માટે તેને પીવીસીથી કવર્ડ કરવું જરૂરી છે, જેથી પાણીના લીધે શોર્ટ સર્કિટ ના થાય. ફક્ત સબમર્સિબલ મોટરના અંદર જ વાઇન્ડિંગ પીવીસી કવર્ડ કોપર વાયરનું બનેલું હોય છે. બાકી દરેક મોટર અને ટ્રાન્સફોર્મરના અંદર કયું વાઇન્ડિંગ હોય છે? વાઇન્ડિંગ કયા મટીરિયલનું બનેલું હોય છે? તો કે સુપર એનેમલ્ડ કોપર વાયર. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ મટીરિયલ ઇઝ યુઝડ એઝ અ વેજીસ ઇન વાઇન્ડિંગ પ્રોસેસ? વાઇન્ડિંગ પ્રક્રિયામાં ફાચર તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય
છે. વેજીસ તરીકે આપણે શાનો ઉપયોગ કરીશું? તો તમારે નીચે ઓપ્શન્સ આપ્યા છે એમ્પિયર, કોટન, બાંબુ અને ટરીલાઇન. તો આન્સર શું આવશે? આપણે શાનો ઉપયોગ કરીશું? બાંબુનો, વાંસના લાકડાનો ઉપયોગ કરીશું વેજીસ તરીકે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટેસ્ટ ઇન વાઇન્ડિંગ ઇઝ ઇસેન્શિયલ બિફોર ગિવિંગ અ સપ્લાય. સપ્લાય આપતા પહેલાં આપણે વાઇન્ડિંગ પર કયો ટેસ્ટ કરીશું? તો આન્સર આવશે પોલારિટી ટેસ્ટ. કારણ કે પોલારિટી ટેસ્ટ કરવી જરૂરી છે કે વાઇન્ડિંગ આપણે કઈ રીતના વીંટેલું છે અને વાઇન્ડિંગના કયા છેડા આપણા ક્યાં કનેક્ટ કરવાના છે તે પોલારિટી ટેસ્ટ કરવું જરૂરી છે. ને તો શું થશે? જો પોલારિટી બરાબર નહીં હોય તો આપણે મોટરને ક્લોકવાઇઝ ફેરવવાની હશે, પરંતુ પોલારિટી બરાબર ન હોવાના લીધે આપણી મોટર એન્ટી ક્લોકવાઇઝ ફરશે. બરાબર? એટલે પોલારિટી વાઇન્ડિંગ સપ્લાય મોટરને સપ્લાય સાથે જોડતા પહેલાં વાઇન્ડિંગમાં પોલારિટી ટેસ્ટ કરવું જરૂરી છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વાય ધ રોટર બાર્સ આર માઉન્ટેડ ઇન અ સ્લાઇટલી સ્ક્યુડ પોઝિશન ઇન 3-phase મોટર. જે રોટર હોય છે તે રોટરના ઉપર જે બાર હોય છે એ બારના જે ખાંચા છે તે સ્લાઇટલી સ્ક્યુડ એટલે કે આડા ત્રાસી સ્થિતિમાં રાખેલા હોય છે. જો તમે રોટર જોયું હોય તો તમે એના ઉપર ખાંચા જોશો તો થોડા ત્રાસા રાખેલા હશે, સ્ટ્રેટ નહીં હોય, સીધા નહીં હોય. તો એ ખાંચા આડા રાખવાનું રીઝન શું છે કે જ્યારે એ રોટર ફરશે તો એ રોટર ફરવાના લીધે તેમાં રહેલું જે ફિલ્ડ છે, બરાબર, જે ટોર્ક છે તે ટોર્ક યુનિફોર્મલી પ્રોડ્યુસ થઈ શકે તે માટે તેના ઉપર જે રોટરના બાર છે તેને ત્રાંસા રાખવામાં આવે છે, જેથી આખી મોટરના રોટેશન દરમિયાન જે ટોર્ક ઉત્પન્ન થાય, જે ફિલ્ડ ઉત્પન્ન થાય તે યુનિફોર્મલી એક સરખી રીતે ઉત્પન્ન થાય અને એક સરખી રીતે જનરેટ થાય. તેના માટે તેના ઉપરના જે બાર છે તેને ત્રાંસા, થોડા ત્રાંસી સ્થિતિમાં રાખવામાં આવે છે. Next, which laws is determined by no load test of 3-phase induction motor? 3-phase induction મોટરના લોડ ટેસ્ટ વિના કયું નુકસાન નક્કી થાય છે? જો હું લોડ ટેસ્ટ ના કરું અને 3-phase ઇન્ડક્શન મોટર ચલાવું તો કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે? બરાબર, તો કયા પ્રકારનું નુકસાન થશે? આયર્ન લોસીસ. બરાબર, હું લોડ મોટર પર કનેક્ટ નથી કરતો, બરાબર, અને વિધાઉટ લોડ જો હું મોટરને ચલાવું તો એ મોટર દ્વારા હું આયર્ન લોસ જાણી શકું છું. મોટરમાં બે પ્રકારના લોસ છે, કોપર લોસ અને આયર્ન લોસ. કોપર લોસ માટે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે અને આયર્ન લોસ માટે કયો ટેસ્ટ કરવામાં આવશે? ઓપન સર્કિટ ટેસ્ટ એટલે કે નો લોડ ટેસ્ટ. જો લોડ જોડીને હું ટેસ્ટ કરીશ તો મને કોપર લોસ મળશે અને નો લોડ પર મોટરને ફેરવીશ તો મને આયર્ન લોસ મળશે. આપણે અહીંયા આગળ ક્વેશ્ચનમાં પૂછ્યું છે નો લોડ એટલે કે લોડ જોડ્યા વિના મોટર દ્વારા સિંગલ 3-phase ઇન્ડક્શન મોટરમાં કયો લોસ શોધી શકાય છે? તો આન્સર આવશે આયર્ન લોસ. નેક્સ્ટ, which methods of speed control 2 variable speeds only obtain in 3-phase motor? સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિ બે ચલ ગતિ માત્ર 3-phase મોટરને જ મેળવી શકાય છે? નીચેનામાંથી કઈ મેથડ દ્વારા આપણે બે વેરિયેબલ સ્પીડ મેળવી શકીએ છીએ? તો આપણે ઓપ્શન્સ આપ્યા છે બાય રોટર રિયોસ્ટેટ કંટ્રોલ, by changing applied frequency, by changing the applied voltage and by changing the number of stator pole. તો મારે બે અલગ અલગ ગતિ જોઈતી હોય તો હું પોલની મદદથી મેળવી શકીશ, કારણ કે હું પોલના અંદર જો ચેન્જીસ કરીશ તો મને બે અલગ અલગ સ્પીડ કંટ્રોલ મળશે. નેક્સ્ટ, why slip ring induction motor is fitted with wound rotor? સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર શા માટે રોટર સાથે ફિટ કરવામાં આવે છે? સ્લીપ રિંગને શા માટે રોટર પર ફિટ કરવામાં આવે છે? તો આપણે બીજે કોઈ જગ્યાએ ફિટ કેમ નથી કરતા? તો તેનો આન્સર આવશે હાઈ સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ ટોર્ક મેળવવા માટે આપણે રોટર પર સ્લીપ રિંગને કનેક્ટ કરીએ છીએ કે જેના પર આપણે વાઇન્ડિંગ સાથે એક્સ્ટ્રા રેઝિસ્ટર કનેક્ટ કરીને આપણે સ્ટાર્ટિંગ ટોર્ક અને રનિંગ ટોર્ક બંનેને વધારી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the function of timer in automatic star delta starter? ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ટાઈમરનું કાર્ય શું છે? બરાબર, ટાઈમર શાના માટે મૂકવામાં આવશે કે સ્ટારમાંથી ડેલ્ટામાં ચેન્જ કરવા માટે. સૌ પ્રથમ આપણે મોટરમાં જ્યારે મોટરને સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે મોટર
તેના રેટેડ કરંટ કરતાં 7 થી 8 ગણો કરંટ લેશે. તો આપણે એ 7 થી 8 ગણા કરંટને જો કંટ્રોલ ના કરીએ તો મોટરનું વાઇન્ડિંગ શું થઈ જશે? બળી જશે. મોટરનું વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ થઈ જાય. તો તેનાથી બચાવવા માટે આપણે શું કરીએ છીએ? સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. જુદા જુદા સ્ટાર્ટર, એ દરેક સ્ટાર્ટર શું કરે છે કે સ્ટાર્ટિંગ વખતે જે આ 7 થી 8 ગણો કરંટ છે તેને કંટ્રોલ કરે છે. તો આપણે અહીંયા વાત કરી રહ્યા છે ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનું કામ શું છે? સ્ટાર અને ડેલ્ટા, એટલે કે સૌ પ્રથમ તે સ્ટારમાં ચાલશે અને મોટર તેના રેટેડ સ્પીડ પર આવી જશે એટલે ડેલ્ટામાં ચાલશે. જેથી સ્ટારમાં જ્યારે કનેક્શન હશે તો એ આપણા સ્ટાર્ટિંગના કરંટને લિમિટ કરશે. તો હવે આ ઓટોમેટિક છે, એના જાતે સ્ટારમાંથી ડેલ્ટામાં જવાનું છે. એટલે અહીંયા જે ટાઈમર છે એ ટાઈમર શું કરશે? ટાઈમ મેનેજ કરશે કે સ્ટારમાં તેને આટલા સમય માટે ચાલવાનું છે અને આ સમય પછી તેને ડેલ્ટામાં કન્વર્ટ કરવાનું છે. એટલા માટે અહીંયા ટાઈમરનું કામ શું આવશે કે ભાઈ ચેન્જ ફ્રોમ સ્ટાર ટુ ડેલ્ટા, તે સ્ટારમાંથી ડેલ્ટામાં ફેરવવા માટે અહીંયા ટાઈમરનો ઉપયોગ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ એ 3-phase ઇન્ડક્શન મોટર. 3-phase ઇન્ડક્શન મોટરના ઇન્સ્યુલેશન પ્રતિરોધને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? નીચે આપણને ઓપ્શન આપ્યા છે મેગર, મલ્ટીમીટર, સન ટાઈપ ઓમ મીટર અને સિરીઝ ટાઈપ ઓમ મીટર. તો હંમેશા કોઈ પણ વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવાનું હોય તો તેના માટે હંમેશા મેગરનો ઉપયોગ કરવામાં આવશે. આ વસ્તુ યાદ રાખવાની. જ્યાં પણ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવાનું આવશે, ઇન્સ્યુલેશન પ્રતિરોધ ચેક કરવાનું આવશે, ત્યાં મેગર વપરાશે. અહીંયા પ્રતિકાર લખ્યું છે એ ટાઈપિંગ મિસ્ટેક છે, તો અહીંયા પ્રતિરોધ આવશે. બરાબર, જો તમે લખતા હોય તો ત્યાં સુધારો કરી દેજો. પ્રતિરોધ. નેક્સ્ટ, વિચ ટેસ્ટ ઇન વાઇન્ડિંગ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ. વાઇન્ડિંગમાં કઈ કસોટી સચિત છે? તમે અહીંયા જોશો તો એક વાઇન્ડિંગ તમારે દર્શાવેલ છે, તે વાઇન્ડિંગમાં કયો ટેસ્ટ કરી રહ્યા છે? અહીંયા જે ટેસ્ટ કરી રહ્યા છે, આ ટેસ્ટિંગ એક શું ટેસ્ટ કરી રહ્યા છે? તો આન્સર આવશે, તમે જોશો તો અહીંયા ટર્મિનલ્સ લખેલા છે MW1, MW2, AW1, AW2. ને અહીંયા જે ટેસ્ટિંગ કરી રહ્યા છે તે છે પોલારિટી ટેસ્ટ. કયો ટેસ્ટ? પોલારિટી. તો આમ ફિગર જોઈને તમારે ઓળખતા આવડવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ કરંટ ઓફ એન AC 3-phase ઇન્ડક્શન મોટર. કે AC 3-phase ઇન્ડક્શન મોટરમાં જ્યારે આપણે ચાલુ કરીએ છીએ, ઇન્ડક્શન મોટરની ફરવાની શરૂઆત થાય છે ત્યારે મોટર કેટલો પ્રારંભિક પ્રવાહ લેશે? તો ઓપ્શન્સમાં તમારે 4 ઓપ્શન્સ આપ્યા છે, જેમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે કે જ્યારે AC 3-phase ઇન્ડક્શન મોટર શરૂ થશે, તે ફરવાનું સ્ટાર્ટ કરશે, તે સ્ટાર્ટિંગ સમયે જે મોટર છે તે ફૂલ લોડ કરતાં 5 થી 6 ગણો ફૂલ લોડ કરંટ લેશે. એટલે કે તેનો જે એકચ્યુઅલ કરંટ, નોર્મલ કન્ડિશનમાં જે કરંટ હોય છે તે કરંટ કરતાં 5 થી 6 ગણો કરંટ લેશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે છે which method is used to control the speed of 3-phase induction motor from stator side. મારે સ્ટેટર બાજુથી જો 3-phase ઇન્ડક્શન મોટરની ઝડપને નિયંત્રણ કરવી હોય તો તેના માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? આપણે 4 ઓપ્શન આપેલા છે, તો જેના અંદર 4માંથી આપણે કઈ મેથડનો ઉપયોગ કરીને 3-phase ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની છે, તે પણ કઈ બાજુથી? તો સ્ટેટર. જે સ્ટેટર બાજુ છે તે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કે સ્ટેટર બાજુથી મારે 3-phase ઇન્ડક્શન મોટરનો કંટ્રોલ કરવો હોય તો હું કઈ મેથડથી કરી શકીશ? તો આન્સર આવશે ફ્રીક્વન્સી બદલીને, બાય ચેન્જિંગ ધ એપ્લાઇડ ફ્રીક્વન્સી. જો મારે સ્ટેટર બાજુથી, ફક્ત સ્ટેટર બાજુથી જો સ્પીડ કંટ્રોલ કરવો હશે તો હું ફ્રીક્વન્સી, એટલે કે આપવામાં આવતો જે સપ્લાય છે, આપણે સ્ટેટર પર આપીએ છીએ તો આપવામાં આવતો જે સપ્લાયની જે ફ્રીક્વન્સી છે, જો હું એના અંદર બદલાવ કરીશ તો મારી મોટરની સ્પીડમાં બદલાવ થશે. બાકીના જે 3 ઓપ્શન છે, 3 રોટર સાઇડથી કરવામાં આવતી સ્પીડ કંટ્રોલ મેથડ છે. તો આપણે સ્ટેટર બાજુનું પૂછ્યું છે એટલે આપણો આન્સર આવશે ડી, લાગુ ફ્રીક્વન્સીને બદલીને. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ સ્પીડ કંટ્રોલ મેથડ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર. આપણને નીચે એક ફિગર આપી છે, જે ફિગર જોઈને આપણે નક્કી કરવાનું છે કે આપેલા ઓપ્શનમાંથી તે ફિગરમાં કઈ મેથડથી સ્પીડ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. તો આપણે અહીંયા ધ્યાનથી જોઈશું તો આપણને 2 મોટર અહીંયા દર્શાવી છે ફિગરમાં, મોટર A એન્ડ મોટર B. જે મોટર A છે એને સ્લીપ રિંગ વાળી મોટર છે, જ્યારે મોટર B છે
તે સ્લીપ રિંગવાળી મોટર નથી. શું કરવામાં આવે છે કે મોટર બી છે એના જે 3 સપ્લાય છે એ સ્લીપ રિંગ પર આપેલા છે અને મોટર એ અને મોટર બી બંનેને એક જ ધરી પર કનેક્ટ કરેલા છે. તો આ જે મેથડ છે, જો 2 મોટરને એક જ શાફ્ટ પર કનેક્ટ કરેલા હોય તો તેને કાસ્કેડ મેથડ કહેવામાં આવે છે. એટલે કે મોટર એની જે સ્પીડ કંટ્રોલ છે એ મોટર બી વડે કંટ્રોલ કરવામાં આવશે. એટલે કે મોટર બીના અંદર હું સપ્લાયમાં ચેન્જીસ કરીને હું શું કરીશ, એની સ્પીડમાં કંટ્રોલ કરીશ. એટલે સ્પીડ જે ચેન્જ થશે એ મોટર બીની મોટર એ સાથે પણ ચેન્જીસ થશે. તો આમ શું થશે કે આપણે જે 3 ફેઝ ઇન્ડક્શન મોટર અહીંયા ફિગરમાં દર્શાવી છે તે ફિગરને કહેવાશે કાસ્કેડ ઓપરેશન મેથડ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ આર ધ ફંક્શનલ સર્કિટ ઇન્કરપ્ટેડ વિથ અ 3 ફેઝ સ્ટાર્ટર. નીચે જે આપણને ઓપ્શન આપ્યા છે તે ઓપ્શનમાંથી 3 તબક્કામાં મોટર સ્ટાર્ટર સાથે સમાવિત 2 કાર્યરત સર્કિટ કઈ છે તેના વિશે આપણે દર્શાવવાનું છે. તો નીચે આપણને જુદા જુદા ઓપ્શન્સ આપ્યા છે, જેના અંદર આપણે કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ એ આપણે સ્ટાર્ટરના અંદર સમાવેશ થાય છે. બરાબર, ક્વેશ્ચન્સમાં દર્શાવ્યું છે કે નીચે જે આપણને ઓપ્શન્સ એટલે કે સર્કિટના નામ આપ્યા છે તેમાંથી કઈ 2 સર્કિટ આપણે મોટર સ્ટાર્ટરના અંદર ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે મોટરનું જે સ્ટાર્ટર હોય છે તેના અંદર 2 પ્રકારની સર્કિટ હોય છે, કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ. બાકીના જે ઓપ્શન આપ્યા છે ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, ક્લોઝ સર્કિટ, બરાબર, જે બધા સર્કિટના અંદર હોતા નથી તે ઉત્પન્ન થાય છે. જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ઉત્પન્ન થાય છે. જ્યારે સ્ટાર્ટરના અંદર ઓલરેડી કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ હોય છે. માટે ક્વેશ્ચન્સનો આન્સર આવશે કંટ્રોલ સર્કિટ એન્ડ પાવર સર્કિટ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ મેઇન પ્રોપર્ટી ઓફ લેથરાઇડ પેપર ઇન્સ્યુલેશન્સ. લેથરાઇડ પેપર ઇન્સ્યુલેશન્સનું મુખ્ય કાર્ય શું છે, બરાબર, તેની પ્રોપર્ટી શું છે, તેનું મુખ્ય કાર્ય શું છે. તો તેનો આન્સર આવશે ડી, બેટર અગેન એન્ડ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એટલે કે સારી વૃદ્ધત્વ એટલે કે સારું આયુષ્ય એનું છે, લાંબુ આયુષ્ય છે અને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ વધારે છે. બરાબર, એટલા માટે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના અંદર લેથરોઇડ પેપરનો ઇન્સ્યુલેશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે which type of insulating material is selected for binding the coils and overhanging. કોઇલને ઓવરહેંગ કરવા એટલે કે બાંધવા માટે કયા પ્રકારનું ઇન્સ્યુલેટિંગ સામગ્રી પસંદ કરવામાં આવે છે. તો આન્સર આવશે ટ્રેરલાઇન થ્રેડ. ટ્રેરલાઇન થ્રેડનો ઉપયોગ કરીને આપણે કોઇલને બાંધવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ઇન્સ્યુલેશન ઇઝ યુઝ ફોર કફિંગ ઇન એસી વાઇન્ડિંગ. એસી વાઇન્ડિંગમાં કફિંગ માટે કયા પ્રકારનું ઇન્સ્યુલેશન્સ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આન્સર આવશે ફેબ્રિક બેઝ એધેસિવ ટેપ. ફેબ્રિક આધારિત જે એધેસિવ ટેપ આવે છે તેનો ઉપયોગ આપણે એસી વાઇન્ડિંગમાં કફિંગ માટે ઇન્સ્યુલેશન તરીકે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ રિફર્સ કોઇલ ઇન એસી વાઇન્ડિંગ. એસી વાઇન્ડિંગમાં કોઇલનો સંદર્ભ શું છે, શા માટે કોઇલનો ઉપયોગ એસી વાઇન્ડિંગના અંદર કરવામાં આવે છે. બરાબર, એસી વાઇન્ડિંગના અંદર જ્યારે આપણે કોઇલ બાંધીએ છીએ તો એને કયા સંદર્ભે બાંધવામાં આવે છે તેવું અહીં આગળ આપણને પૂછેલ છે. તો આન્સર આવશે કે નંબર ઓફ ટર્ન્સ કનેક્ટેડ ઇન સિરીઝ, કે એના અંદર જે ટર્ન્સ છે એને સિરીઝના અંદર કનેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ એસી વાઇન્ડિંગ ધ નંબર ઓફ કોઇલ પર ફેઝ ઇઝ મોર દેન 1 એટ ડિફરન્ટ પિચીસ. કયા પ્રકારનું એસી વાઇન્ડિંગ કોઇલ પર પોલ પર ફેઝની સંખ્યા વિવિધ પિચ પર એક કરતાં વધુ હોય છે. તો આન્સર આવશે ફ્લેટ લૂપ નોન ઓવરલેપ વાઇન્ડિંગ. આ પ્રકારનું જે વાઇન્ડિંગ હશે તે પ્રકારના વાઇન્ડિંગના અંદર કોઇલ પર પોલ પર ફેઝની સંખ્યા તે વિવિધ પિચ પર એક કરતાં વધુ હોય છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે
Calculate the number of coil per phase per pole for a 3-phase double layer distributed winding for a motor having a 36 slot, 36 coil and 4 pole. બરાબર, તો આપણે અહીંયા આગળ આપણે કોઇલ પર ફેઝ પર પોલની સંખ્યાની ગણતરી કરવાની છે, જેના માટેના ડેટા આપણને આપેલા છે. તેના માટે આપણે સૌપ્રથમ ફોર્મ્યુલા વિશે વાત કરીએ કે કોઇલ પર ફેઝ પર પોલ શોધવા માટેનો જે ફોર્મ્યુલા છે તે છે કે નંબર ઓફ કોઇલ ના છેદમાં નંબર ઓફ ફેઝ ગુણ્યા નંબર ઓફ પોલ. આ ફોર્મ્યુલા પણ તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું, જેથી એક્ઝામ વખતે તમારે ફોર્મ્યુલા યાદ રાખવામાં આસાની થાય. હવે અહીંયા આપણે નંબર ઓફ કોઇલ આપેલા છે 36, નંબર ઓફ ફેઝ છે 3 અને નંબર ઓફ પોલ છે 4. જો આપણે આનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને આન્સર મળશે 3, જે આપણો આન્સર થશે 3 કોઇલ પર ફેઝ પર પોલ. તો આમ આપણે આ ફોર્મ્યુલાથી આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ટાઈપ ઓફ રીવાઇન્ડિંગ પ્રોસેસ. આપણને એક ફિગર અહીંયા આગળ આપવામાં આવી છે, જે ફિગરના અંદર કયું રીવાઇન્ડિંગ પ્રોસેસ દર્શાવવામાં આવેલું છે. તો આન્સર આવશે હેન્ડ વાઇન્ડિંગ. જે હાથથી કરવામાં આવતું વાઇન્ડિંગ છે એટલા માટે તેને હેન્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને આ જે રીવાઇન્ડિંગ પ્રોસેસ છે તેને હેન્ડ વાઉન્ડ પ્રક્રિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ થર્મલ કટઆઉટ ઇન એડિશન ટુ ફ્યુઝ ઇન મોટર સર્કિટ. મોટર સર્કિટમાં ફ્યુઝ ઉપરાંત થર્મલ કટઆઉટનો ઉપયોગ કરવાનો હેતુ શું છે. આપણે મોટરની સર્કિટના અંદર ફ્યુઝ તો ઉપયોગ કરીએ જ છે પ્રોટેક્શન માટે, તે છતાં આપણે એક્સ્ટ્રા થર્મલ કટઆઉટ કેમ યુઝ કરીએ છીએ તેવું આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે. બરાબર, તો આપણે શેના માટે યુઝ કરીશું થર્મલ કટઆઉટ? તો કે ઓવરલોડિંગ સામે પ્રોટેક્શન માટે. બરાબર, બીજું એક બી છે ઓવરહીટિંગ. આપણે ઓવરહીટિંગ અને ઓવરલોડિંગ આ બેના પ્રોટેક્શન માટે આપણે એક્સ્ટ્રા થર્મલ કટઆઉટ મૂકીશું. થર્મલનો મતલબ જ હીટ થાય. બરાબર, તો જેના લીધે હીટ પ્રોડ્યુસ થતું હશે તેના માટે આપણે એક્સ્ટ્રા થર્મલ કટઆઉટ મૂકીશું. હવે હીટ શાના લીધે પ્રોડ્યુસ થાય? તો ઓવરલોડિંગના લીધે. જો મોટર પર લોડ વધે તો તે વધારે કરંટ ખેંચે તો હીટ પ્રોડ્યુસ થાય. અથવા તો મોટર બીજા કોઈક રીઝનથી હીટ થતી હોય એટલે કે ગરમ થતી હોય તો તે હીટના લીધે પણ શું થશે? થર્મલ કટઆઉટ મૂકીને આપણે એક્સ્ટ્રા પ્રોટેક્શન મેળવીશું. તો આમ મોટર સર્કિટમાં ફ્યુઝ ઉપરાંત એટલે કે ફ્યુઝ હોવા છતાં આપણે થર્મલ કટઆઉટ શાના માટે મૂકીશું? તો કે કન્ટિન્યુઅસ ઓવરલોડિંગ પ્રોટેક્શન અથવા ઓવરહીટિંગ. અહીંયા ઓવરહીટિંગ ઓપ્શન નથી આપ્યું, પણ એ વસ્તુ યાદ રાખવાની. સપોઝ તમારે બીજા કોઈ ક્વેશ્ચન્સમાં ઓવરહીટિંગનો ઓપ્શન આપ્યો હોય તો તે આન્સર ઓવરહીટિંગ પણ હોઈ શકે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ સ્ટાર્ટર ઇઝ યુઝ ટુ સ્ટાર્ટ એન્ડ રન ધ 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર શરૂ કરવા અને ચલાવવા માટે કયા પ્રકારનો સ્ટાર્ટર ઉપયોગ કરવામાં આવે છે? આપણે 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર શાની મદદથી ચાલુ કરીશું? બરાબર, તે ક્વેશ્ચન્સ અહીંયા પૂછવામાં આવ્યો છે. તો 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરને આપણે રોટર રિયોસ્ટેટ સ્ટાર્ટર દ્વારા ચાલુ કરીશું. કારણ કે આપણે જે રિયોસ્ટેટ છે, બરાબર, રોટર રિયોસ્ટેટ એ શું કરવામાં આવશે? એમાં એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ કનેક્ટ કરવામાં આવશે. આપણે એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ ક્યાં કનેક્ટ કરી શકીએ? રોટરમાં, કે જ્યાં સ્લિપ રિંગ આવેલી હોય. એટલે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટર રિયોસ્ટેટ સ્ટાર્ટરનો ઉપયોગ થશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ કોપર વાયર ઇઝ યુઝ ટુ વાઇન્ડ સ્મોલ કેપેસિટી ટ્રાન્સફોર્મર. નાની ક્ષમતાના ટ્રાન્સફોર્મરને પવન કરવા માટે કયા તાંબાના તારનો ઉપયોગ થાય છે? બરાબર, પવનને વાઇન્ડ કરવા માટે, વાઇન્ડ એટલે વીંટવા માટે. અહીંયા ગુજરાતી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે કે નાની ક્ષમતાના ટ્રાન્સફોર્મરને બરાબર વાઉન્ડ કરવા માટે એટલે કે વાઇન્ડિંગ વીંટવા માટે બનાવવા માટે કયા તાંબાના તારનો ઉપયોગ થાય છે? તો એક વસ્તુ આપણે ગાંઠે બાંધી લેવાની કે કોઈ પણ ટ્રાન્સફોર્મર હોય કે કોઈ પણ જાતનું મોટર હોય કે ગમે તે હોય, જો વાઇન્ડિંગ વીંટવાનું નામ આવે તો તેના માટે ફક્ત અને ફક્ત સુપર એનેમલ્ડ કોપર વાયરનો જ ઉપયોગ થશે. એ ગમે તે મોટર હોય કે ગમે તે ટ્રાન્સફોર્મર હોય, તેના માટે કયું આવશે? સુપર એનેમલ્ડ કોટન વાયર. ફક્ત એક જ મોટર એવી છે
કે જેના અંદર સુપર એનેમલ કોપર વાયરનો ઉપયોગ થતો નથી. તે મોટર છે સબમર્સિબલ મોટર. કઈ મોટર? સબમર્સિબલ મોટર. સબમર્સિબલ મોટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પાણીના અંદર, તે પાણીના અંદર રહીને કામ કરે છે. તો એટલા માટે ત્યાં સુપર એનેમલ કોપર વાયરની જગ્યાએ ત્યાં પીવીસી કોટેડ કોપર વાયર, જે અહીંયા એ ઓપ્શન આપેલું છે તે પીવીસી કોટેડ કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આગળ આપણને કોઈ પણ ટ્રાન્સફોર્મર પૂછે કે મોટર પૂછે કે ગમે તે પૂછે, તેના અંદર વાઇન્ડિંગ માટે કઈ વપરાશે? સુપર એનેમલ કોપર વાયર. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કોલાર. બરાબર, કોલારનું કાર્ય શું છે? આપણને અહીંયા કોલાર દર્શાવ્યું છે. બ્લેક જે સ્ટ્રીપ છે તે કોલાર છે. બરાબર, તે કોલરનું કાર્ય શું છે? બરાબર, તો કોલરનું કાર્ય શું છે? તો પ્રોવાઇડ્સ ઇન્સ્યુલેશન્સ અરાઉન્ડ ફિલ્ડ. જે ફિલ્ડ છે, આપણી ફિલ્ડ છે, એ ફિલ્ડના અરાઉન્ડ એક ઇન્સ્યુલેશન એટલે કે અવાહક પડ ઊભું કરવા માટે આપણે કોલરનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ છે વિચ ટાઈપ્સ ઓફ વાઇન્ડિંગ વાયર ઇઝ યુઝ ટુ વાઇન્ડ સબમર્સિબલ પંપ મોટર. બરાબર, હમણાં અગાઉ જ આપણે એક ક્વેશ્ચન અગાઉ આની વાત કરી હતી કે વિન્ડ સબમર્સિબલ પંપ મોટર, વિન્ડ નથી વાઇન્ડિંગ. બરાબર, કે સબમર્સિબલ પંપ મોટરમાં કયા પ્રકારના વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે? બરાબર, કે આપણે વિન્ડ જે હવાથી ચાલતી જે સબમર્સિબલ મોટર અથવા તો પાણીના અંદર મૂકેલી સબમર્સિબલ જે મોટર હોય એ મોટર પંપના અંદર આપણે કઈ વાયરનો ઉપયોગ કરીશું? પીવીસી કવર્ડ કોપર વાયર. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ રીઝન ઓફ લોંગ કોર વાઇન્ડિંગ ઇઝ એવોઇડેડ ઇન એસી મોટર. કે એસી મોટર્સમાં લાંબા તાર વાઇન્ડિંગ ટાળવામાં આવે છે અને તેનું કારણ શું છે? બરાબર, તો શું આવશે કે જો લાંબા તાર વાપરવામાં આવે વાપરીએ તો આપણે શું થશે કે વધારે તારની જરૂર પડે. માટે આપણે એસી મોટર્સમાં લાંબા તાર વાઇન્ડિંગ ટાળવામાં આવે છે ને ઓછા વાઇન્ડિંગથી તે વાઇન્ડિંગ બનાવવામાં આવે છે. કારણ કે આપણે વાઇન્ડિંગ ઓછું થશે તો વાઇન્ડિંગ ઓછું થવાથી આપણા અંદર કોપર લોસ ઘટી જશે, ને તો કોપર લોસ શું થઈ જશે? વધી જશે. તો આમ વાઇન્ડિંગના વાયરની રિક્વાયરમેન્ટ વધી જશે. એટલા માટે આપણે શું થશે? મોટર્સમાં લાંબા તાર વાઇન્ડિંગની જગ્યાએ ઓછા તારવાળા વાઇન્ડિંગ રાખવામાં આવે છે. વિચ ટાઈપ ઓફ વાઇન્ડિંગ હેઝ મોર સ્પેસ ફોર કુલિંગ. બરાબર, કયા પ્રકારના વાઇન્ડિંગમાં ઠંડક માટે વધુ જગ્યા હોય છે? આપણને 4 અલગ અલગ વાઇન્ડિંગના નામ આપ્યા છે. તો એમાંથી કયા વાઇન્ડિંગના અંદર આપણે બરાબર કુલિંગ માટે સ્પેસ મળી રહેશે, કે હવાની અવરજવર રહેશે અને વાઇન્ડિંગ ઠંડુ થઈ શકશે? એના માટે કયા પ્રકારની વાઇન્ડિંગ આપણે કરીશું તો આપણને એનો લાભ મળશે? તો આન્સર આવશે બિટવીન ઓવરહેંગિંગ કોઇલ્સ એન્ડ યોક. કે કોઇલ અને યોકના વચ્ચે જો ઓવરહેંગિંગ વાઇન્ડિંગ રાખીશું બરાબર તો આપણને વાઇન્ડિંગને ઠંડુ કરવા માટેની યોગ્ય સ્પેસ એટલે કે જગ્યા મળી રહેશે. નેક્સ્ટ છે વેર ધ પેનલ બોર્ડ્સ આર યુઝડ. કે પેનલ બોર્ડને ક્યાં યુઝ કરવામાં આવે છે, ક્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે? તમારે અલગ અલગ ઓપ્શન્સ આપ્યા છે કે ઇન્ડસ્ટ્રીમાં, ઘરેલું વાયરિંગમાં, 3 તબક્કાના ઘરેલું વાયરિંગ એટલે કે 3 ફેઝ ડોમેસ્ટિક વાયરિંગમાં, કે લોડ ડિસ્ટ્રીબ્યુશન ફોર એસી એન્ડ ડીસી સપ્લાય. તો ક્યાં યુઝ કરવામાં આવશે? કે જ્યાં 3 ફેઝ ડોમેસ્ટિક વાયરિંગ હશે ત્યાં પેનલ બોર્ડ લગાવવામાં આવશે. ત્યાં અલગ અલગ રૂમ વાઇઝ એમસીબી હશે. બરાબર, અને ઓવરલોડ રિલે ને તે બધું લગાવવા માટે, પ્રોટેક્શન માટે ત્યાં પેનલ બોર્ડ લગાવેલું હશે. નેક્સ્ટ છે ડિટરમાઇન ધ ટોર્ક ઇન ન્યૂટન મીટર્સ produced by a 7.5 HP squirrel cage motor rotating at 1440 rpm. કે 1440 rpm પર ફરતી 7.5 HP ખિસકોલી કેજ મોટર દ્વારા ઉત્પાદિત ન્યૂટન મીટરમાં ટોર્ક નક્કી કરો. કે આપણને એક આરપીએમ આપ્યા છે મોટરના, તેનો પાવર આપ્યો છે, તેના અંદર કેટલો ટોર્ક ઉત્પન્ન થશે તે આપણને શોધવાનું છે. તો જેના માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં તો 1 HP બરાબર કેટલા વોટ થશે? તો કે 745 વોટ. એ આપણને ખબર હોવી જોઈએ.
તો હવે હું ટોર્કનો અહીંયા ફોર્મ્યુલા લગાવીશ તો ટોર્કનો ફોર્મ્યુલા શું થશે 60 ગુણ્યા પોલ ડિવાઇડેડ બાય એટલે કે છેદમાં 2π ઇન્ટુ n એટલે સ્પીડ. હવે આપણને સ્પીડ પણ આપેલી છે અને પાવર બી આપેલો છે. હવે 60 ગુણ્યા 7.5 ગુણ્યા 745. હવે 7.5 ગુણ્યા 745 કેમ કર્યા? કેમ કે 745 આપણે વોટમાં કન્વર્ટ કરવાના છે. અહીંયા તમારે જે પાવર આપ્યો છે તે હોર્સ પાવરમાં આપ્યો છે, આપણે તેને વોટમાં કન્વર્ટ કરીશું એટલા માટે મેં ગુણાકારમાં 745 લીધા અને નીચે n એટલે કે સ્પીડ જે 1440 લીધી. આ બધાનો આપણે ગુણાકાર ભાગાકાર કરતા આપણને આન્સર મળશે 36.6 ન્યૂટન મીટર. તો આમ તમે આ ફોર્મ્યુલા પરથી ટોર્ક શોધી શકો છો. આને પણ તમારે નોટ કરી લેવું ફોર્મ્યુલાને, જેથી એક્ઝામમાં પૂછાતા તમે તેનો ઇઝીલી આન્સર આપી શકો. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ હેન્ડલ ડિઝાઇન ઓફ રોટરી સ્વિચ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ. નીચે દર્શાવેલ ફિગરમાં કયા પ્રકારની રોટરી સ્વિચ દર્શાવેલ છે? બરાબર, તમારે 4 ઓપ્શન આપેલા છે, નોબ, લીવર. તો આ કયું આવશે? પોઈન્ટ સ્લોટ. બરાબર, આ પોઈન્ટ સ્લોટ પ્રકારની રોટરી સ્વિચ તમારે અહીંયા આગળ દર્શાવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર ટુ સ્ટાર્ટ 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. કે વોટ ઇઝ ધ પર્પઝ, શું પર્પઝ છે? બરાબર, કે 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર શરૂ કરવા માટે આપણે રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તમારે નીચે ઓપ્શન્સ આપ્યા છે, રિડ્યુસ રોટર વોલ્ટેજ, રોટરના વોલ્ટેજ ઘટાડવા માટે, રોટરના કરંટ ઘટાડવા માટે, ઇન્ક્રીઝ ધ ટોર્કને વધારવા માટે અને રિડ્યુસ ધ પાવર લોસને ઘટાડવા માટે. તો આન્સર આવશે આપણે ટોર્કને વધારવા માટે આપણે 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ કરીશું, જેથી આપણે શું કરી શકીએ? મોટરની ટોર્કમાં વધારો કરી શકીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ ઇઝ ઓનલી એપ્લિકેબલ ફોર 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિ ફક્ત 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે લાગુ પડે છે? બરાબર, તો 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. હવે સ્લિપ રિંગ છે એટલે એ રોટર પર જ હોવાની છે, તો એના માટે આપણે રોટર કંટ્રોલ જ ઉપયોગ કરી શકીશું. તો આપણને નીચેના જે 4 ઓપ્શન જોઈશું એમાં પહેલું છે કાસ્કેડ ઓપરેશન. કાસ્કેડ ઓપરેશન આપણે કોણે કીધું? કે જેના અંદર એક મોટરની સ્પીડ બીજી મોટરની સ્પીડ દ્વારા કંટ્રોલ કરવામાં આવતી હોય તેને કાસ્કેડ એટલે જોડવું. તો એક મોટરને બીજી મોટર જોડે જોડીને આપણે જો સ્પીડ કંટ્રોલ કરતા હોય તેને કાસ્કેડ મેથડ કહેવાય. પછી ત્રીજા ઓપ્શનની વાત કરી લઈએ તો ચેન્જિંગ ધ એપ્લાઇડ ફ્રીક્વન્સી. હવે એપ્લાઇડ ફ્રીક્વન્સી ચેન્જ ક્યાંથી થાય? તો સ્ટેટર પરથી થાય, કારણ કે આપણે સપ્લાય સ્ટેટર પર આપીએ છીએ. પણ આપણે ઉપર ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્પીડ કંટ્રોલ કરવી છે. તો હવે સ્લિપ રિંગ છે તો આપણે સ્લિપ રિંગ તો રોટર પર જ હોય, તો આપણે આ ફ્રીક્વન્સી તો સ્ટેટર પર ચેન્જ થાય, તો એ પણ નહીં આવે. અને ચેન્જ ધ નંબર ઓફ સ્ટેટર પોલના અંદર ચેન્જીસ કરીને એકવાર મોટર બની ગયા પછી પોલના અંદર ચેન્જીસ કરી શકાશે નહીં. તો આપણા માટે ઓપ્શન વધશે બી. શું કહે છે? તો કે રોટર રિયોસ્ટેટ સ્પીડ કંટ્રોલ. ઓલરેડી આપણે જાણીએ છીએ કે સ્લિપ રિંગ રોટર પર હોય છે, તો હું રોટર પર જ જે સ્લિપ રિંગ સાથે રિયોસ્ટેટ મતલબ કે વેરિયેબલ રજિસ્ટર કનેક્ટ કરીશ તો હું સ્પીડ કંટ્રોલ કરી શકીશ. તો આમ 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરને રોટર રિયોસ્ટેટ સ્પીડ કંટ્રોલ દ્વારા આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. આ ક્વેશ્ચન્સ આપણે અગાઉ પણ જોઈ ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વાઇન્ડિંગ. નીચે એક વાઇન્ડિંગ આપણને દર્શાવવામાં આવ્યું છે, તે વાઇન્ડિંગ કયા પ્રકારનું વાઇન્ડિંગ છે? તો તમે એનો આકાર ને એના ઉપરથી જાણી શકશો કે આ સ્ક્યુ વાઇન્ડિંગ છે. કયું વાઇન્ડિંગ છે? સ્ક્યુ વાઇન્ડિંગ. તો તમારે દરેક વાઇન્ડિંગની ફિગર્સ યાદ રાખવી પડશે. અગાઉ આપણે 2-3 વાઇન્ડિંગ જોઈ ગયા, તેના ઉપરથી આપણે કયું વાઇન્ડિંગ છે તે આપણને ખબર રહેવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ 3-phase મોટર વાઇન્ડિંગ ઇફ ધ કોઇલ પીચ ઇઝ લેસ દેન પોલ પીચ. બરાબર, કે જો કોઇલ પીચ પોલ પીચ કરતાં ઓછી હોય તો 3-phase મોટર વાઇન્ડિંગનું નામ શું છે? બરાબર, જેના અંદર આપણા જે કોઇલ પીચ છે એ પોલ પીચ કરતાં ઓછા હોય તો તેવા વાઇન્ડિંગને કયું વાઇન્ડિંગ કહેવામાં આવશે?
તો જેના અંદર આપણા કોઇલ પીચ એ પોલ પીચ કરતાં ઓછા હોય તેને શોર્ટ કોડેડ વાઇન્ડિંગ કહેવામાં આવશે, એટલે કે ટૂંકા તાળવાળું વાઇન્ડિંગ. જેના અંદર તારની સંખ્યા કેવી હશે? ઓછી હશે, ટૂંકા હશે, એટલા માટે તેને ટૂંકા તાળવાળું વાઇન્ડિંગ કહેવામાં આવશે. નેક્સ્ટ છે વિચ ઇઝ ધ ડેમિરેટ ઓફ 3-phase કોન્સન્ટ્રિક વાઇન્ડિંગ. બરાબર, કે વિચ ઇઝ ધ એટલે કે નીચેનામાંથી કયું 3-phase કેન્દ્રિત વાઇન્ડિંગની ખામી છે? બરાબર, તો આન્સર આવશે સ્ટેપ ફોર્મર ઇઝ રિક્વાયર્ડ, કે તેના અંદર સ્ટેપ ફર્સ્ટ આવશ્યક છે, તેના અંદર ફોર્મરની જરૂર પડે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાયાગ્રામ યુઝ ફોર 3-phase મોટર વાઇન્ડિંગ. તમારે નીચે એક ડાયાગ્રામ આપ્યો છે, એ 3-phase મોટર વાઇન્ડિંગમાં કયા પ્રકારનો ડાયાગ્રામ જણાવે છે, એ મોટરના અંદર કયો ડાયાગ્રામ બતાવી રહ્યો છે, તેને કહેવામાં આવશે રિંગ ડાયાગ્રામ. કયો ડાયાગ્રામ? રિંગ ડાયાગ્રામ, જે આપણને અહીંયા પર ફેસ પર જે વાઇન્ડિંગ છે એ કયા સ્લોટમાંથી કયા સ્લોટમાં જશે તેનો રિંગ ડાયાગ્રામ અહીંયા આગળ આપણને દર્શાવેલો છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કેલ્ક્યુલેટ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ઇન ટર્મ્સ ઓફ સ્લોટ્સ ફોર અ 3-phase 36 સ્લોટ 12 કોઇલ્સ અને 4 પોલ સ્ટેટર વાઇન્ડિંગ. તે નીચે તમારે અહીંયા 3-phase 36 સ્લોટ 12 કોઇલ 4 પોલ સ્ટેટર વાઇન્ડિંગ માટે સ્લોટના સંદર્ભમાં તબક્કાના વિસ્થાપનની ગણતરી કરવાની છે, એટલે કે આપણને ફેઝ ડિસ્પ્લેસમેન્ટ શોધવાનું છે કે મોટરના અંદર કેટલું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હશે. બરાબર, જે માટે આપણે એક ફોર્મ્યુલા આપેલું છે. શું છે? કે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી ગુણ્યા સ્લોટ છેદમાં પોલ ગુણ્યા 180. બરાબર, તો આનું તમે ફોર્મ્યુલાના અંદર વેલ્યુ પુટઅપ કરશો. બરાબર, 120 ગુણ્યા સ્લોટ કેટલા આપ્યા છે આપણને? 36 સ્લોટ આલ્યા છે, અને પોલ કેટલા આલ્યા છે? તો કે 4 આલ્યા. તો 120 ગુણ્યા 36 છેદમાં 4 ગુણ્યા 180. તમે એનું કેલ્ક્યુલેશન કરશો એટલે આપણે આન્સર આવશે 6 સ્લોટ. મતલબ કે જો આપણે આ ડેટા આપ્યા હોય અને આપણે જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ શોધવાનું હોય તો સ્લોટ પર કેટલું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ આવશે? તો દરેક 6 સ્લોટ પર ફેઝ ડિસ્પ્લેસમેન્ટ મળશે. એટલે કે કોઇલ પર પોલ પર ફેઝની સંખ્યા ધરાવતી કયા પ્રકારની એસી મોટર વાઇન્ડિંગ વિવિધ સ્લોટમાં એક કરતાં વધુ ગોઠવાયેલી હોય છે? તો કયા વાઇન્ડિંગના અંદર આપણે વધારે સ્લોટ ગોઠવેલા હશે પોલ પર ફેઝની સંખ્યા માટે? તો આન્સર આવશે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગમાં સ્લોટની સંખ્યા કેવી રાખવામાં આવે છે? વધારે રાખી ને તેમાં વધારે સ્લોટ ગોઠવેલા હશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ ટેસ્ટિંગ ઓફ વાઇન્ડિંગ ઇઝ ઇલુસ્ટ્રેટેડ. નીચે ફિગરમાં વાઇન્ડિંગનું કયા પ્રકારનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે? તમારે નીચે જુદા જુદા ટેસ્ટના નામ આપેલા છે ઓપ્શન્સમાં. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો આપણા પાસે 2 છેડા છે ટેસ્ટિંગના, એક લાઇનનો છેડો છે અને એક ન્યુટ્રલનો. જે લાઇનનો છેડો છે એ વાઇન્ડિંગના શરૂઆતના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર કનેક્ટ કરવામાં આવે છે, જ્યારે જે ન્યુટ્રલનો છેડો છે તે વારાફરતી બરાબર દરેક વાઇન્ડિંગના વચ્ચે અલગ અલગ પોઝિશન પર ચેક કરવામાં આવી રહ્યો છે. તો જેની મદદથી આપણે શું ટેસ્ટ કરીશું? જ્યારે આ 2 પોઈન્ટ પર હશે તો આટલો રેઝિસ્ટન્સ ચેક થશે, એના પછી આ પોઝિશન પર એટલે આ 2 વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ આવશે, આ પોઝિશન પર 3 વાઇન્ડિંગનો અને આ પોઝિશન પર ટોટલ 4 વાઇન્ડિંગનો. તો આમ જુદી જુદી પોઝિશન પર આપણે શું ટેસ્ટ કરી રહ્યા છીએ? કોઇલનો રેઝિસ્ટન્સ, કે કોઇલ બરાબર છે કે નહીં. તો આમ આ ટેસ્ટ પરથી આપણે શું ટેસ્ટ કરીશું? રેઝિસ્ટન્સ સ્ટેટ, એટલે કે પ્રતિરોધ માપવાની મેથડ. આ મિત્રો હવે યર 2ના જે મોડ્યુલ 3 છે તેના લેવલ 3ના MCQ વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો જેમાં સૌપ્રથમ આપણે જોઈશું, સૌપ્રથમ જે ક્વેશ્ચન છે તે છે વાય એક્સટર્નલ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ રોટર સર્કિટ એટ સ્ટાર્ટિંગ થ્રુ 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર સ્ટાર્ટર. 3-phase સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર સ્ટાર્ટર દ્વારા શરૂ થતા રોટર સર્કિટમાં બાહ્ય પ્રતિરોધ શા માટે સામેલ
છે. શા માટે? તેના અંદર બાહ્ય પ્રતિરોધ એટલે કે એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં કનેક્ટ કરવામાં આવે છે. બરાબર. તો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના અંદર જે બાહ્ય રેઝિસ્ટર છે એ બે કારણથી લગાવવામાં આવે છે. એક તો સ્પીડ કંટ્રોલ, જો એના અંદર રિવર્સ્ડ એટલે વેરિયેબલ જો રેઝિસ્ટર હશે તેની રેઝિસ્ટન્સ વેલ્યુ ચેન્જ કરીને આપણે સ્પીડ કંટ્રોલ પણ મેળવી શકીએ છીએ, અને રેઝિસ્ટરની મદદથી આપણે હાઈ ટોર્ક રેડ્યુસ પણ કરી શકીએ છીએ. તો આન્સર આવશે ટુ ગેટ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. અહીંયા સ્પીડનો ઉલ્લેખ કરેલ નથી કે સ્પીડ કંટ્રોલ કરવા માટે. બરાબર. એટલા માટે આપણે અહીંયા શું આવશે? ટુ ગેટ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. ચોથું ઓપ્શન જે આપ્યું છે ઇન્ક્રીઝ સ્પીડ એટ સ્ટાર્ટિંગ. તો સ્ટાર્ટિંગમાં સ્પીડ ઇન્ક્રીઝ કોઈ દિવસ કરવા માટે રેઝિસ્ટર ઉપયોગ થાય નહીં. તો આપણે અહીંયા આગળ આવશે ટુ ગેટ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. સ્ટાર્ટિંગ ટોર્કને વધારવા માટે આપણે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના રોટરમાં એક્સ્ટ્રા રેઝિસ્ટર એટલે બહારથી એક્સ્ટ્રા પ્રતિરોધ લગાડવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ મોટર ઇફ ધ રોટર વાઇન્ડિંગ ઇન સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર ઇઝ ઓપન સર્કિટેડ એટ સ્ટાર્ટિંગ. જો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટર વાઇન્ડિંગને શરૂઆતમાં ખુલ્લી સર્કિટ કરવામાં આવે તો મોટરને શું અસર થશે? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર છે, હું એમાં શરૂઆતમાં વાઇન્ડિંગને ઓપન કરી દઉં તો એના લીધે શું થશે? તો કે વિલ નોટ બી રન, તે મોટર ઓપન થશે. હવે તમે કોઈ પણ સર્કિટને ઓપન કરી દો તો એમાંથી કરંટ પસાર થાય ના થાય. તો જો કરંટ પસાર ના થતો હોય તો મોટર ચાલશે નહીં. મોટર વિલ નોટ રન, મોટર ચાલશે નહીં. થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ હેપન્સ ટુ અ 3-phase ઇન્ડક્શન મોટર ઇફ વન ફેઝ ફેલ્સ ડ્યુરિંગ રનિંગ. જો ચાલુ કન્ડિશનના અંદર મોટરના એક ફેઝ ફેલ થઈ જાય એટલે કે 3 ફેઝમાંથી એક ફેઝ કામ કરતો નથી તો ઇન્ડક્શન મોટર પર શું અસર થશે? તો હવે ચાલુ કન્ડિશન છે, મોટર રનિંગ કન્ડિશનમાં છે, અને જો એક ફેઝ જતો રહેશે તો મોટર આપણી કેવી ચાલશે? સ્લો ચાલશે, અને ફાઇનલી થોડા સમય પછી મોટર બળી જશે. આનું એક્ઝેક્ટલી તમારે જો એક્ઝામ્પલ તમારે બતાવું જે તમે બધાએ જોયેલું હશે, અનુભવ પણ કર્યો હશે. આપણા ઘરનો પંખો તમે જોયું હશે તો આપણા ઘરનો જે પંખો હોય છે એ પંખાના અંદર જો આપણે સિંગલ ફેઝ સપ્લાય આવે છે, એ સિંગલ ફેઝ સપ્લાયના વોલ્ટેજમાં ઘટાડો થશે તો આપણી મોટર તમે જોઈ હશે ધીમી ફરવા લાગશે. બરાબર. કેમ કે એનું મેગ્નેટિક ફિલ્ડ ઓછું થઈ ગયું, ટોર્ક ઓછો થઈ ગયો. બરાબર. અને એ ગરમ થવા લાગશે. બરાબર. અને જો એને લાંબો સમય ચલાવવામાં આવે તો એનું વાઇન્ડિંગ બળી જશે. એટલા માટે ઘરમાં કહેતા હોય છે ભાઈ વોલ્ટેજ ઓછા થઈ ગયા છે, વોલ્ટેજ ડાઉન ચાલે છે, પંખો બંધ કરી દો. જો 3-phase ઇન્ડક્શન મોટર હશે તો 2 ફેઝ બરાબર છે પણ એક ફેઝ બંધ થઈ ગયો છે તો બાકીના 2 ફેઝના જે વોલ્ટેજ છે એ શું કરશે? ત્રીજા ફેઝના વોલ્ટેજને બેલેન્સ કરવાનો ટ્રાય કરશે. એટલે એના લીધે શું થશે કે ફ્લક્ચ્યુએશન ઊભું થશે, જેના કારણે મોટર ચાલશે તો ખરી પણ કેવી ચાલશે? સ્લો ચાલશે, અને થોડા સમય પછી મોટર બળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન what is the effect on 3-phase induction motor if one phase is cut off during running with load? જો લોડ સાથે ચાલતી વખતે એટલે કે મોટર લોડના સાથે ચાલી રહી છે તે વખતે જો તેનો એક ફેઝ કટ ઓફ થઈ જાય છે અને 3-phase ઇન્ડક્શન મોટરનો તો તેના ઉપર શું અસર થશે? લોડના સાથે મોટર ચાલી રહી છે અને એક ફેઝ કટ ઓફ થઈ ગયો તો શું થશે કે મોટર વિલ રન સ્લો સ્પીડ બટ વાઇન્ડિંગ વિલ બી બર્ન આઉટ શોર્ટલી. જે અગાઉ થયું એ જ. બરાબર. એ શું થશે? મોટર તો ચાલશે, 3 ફેઝમાંનો એક ફેઝ જતો હશે, બંને ક્વેશ્ચન સેમ જ છે. બરાબર. તો શું થશે કે બાકીના જે 2 વોલ્ટેજ છે તે લોડને પૂરતો ટોર્ક એટલે કે પૂરતી સ્પીડ મેળવવા માટે તે શું કરશે? બેલેન્સ કરવાનો ટ્રાય કરશે, જેના લીધે કરંટ વધારે ખેંચશે, જેના લીધે મોટર સ્પીડમાં તો નહીં ફરી શકે, મોટર સ્લો જ ફરશે, બટ વધારે કરંટના લીધે વધારે ગરમી ઉત્પન્ન થશે અને એ ગરમીના લીધે મોટર બળી જવાના ચાન્સીસ રહેશે. એટલે કે ટૂંક સમયમાં મોટર શું થઈ જશે? બળી જશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ડિફેક્ટ ઇફ સ્ટાર્ટર વિથ સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર ડઝ નોટ સ્વિચ ઓન. કે સિંગલ ફેઝ પ્રિવેન્ટર એટલે કે આપણે અગાઉ કીધું કે 3 ફેઝમાંથી એક ફેઝ જતો રહે તો મોટર બળી શકે છે. તેના માટે આપણે સિંગલ પ્રોટેક્શન માટે શું મૂકીએ છીએ? સિંગલ ફેઝ પ્રિવેન્ટર. કે જ્યારે બી સિંગલ ફેઝિંગ થશે એટલે કે એક ફેઝ બંધ થશે તો એ સિંગલ ફેઝ પ્રિવેન્ટર તમારું શું કરશે? મોટરને સપ્લાયને બંધ કરી દેશે, એટલે કે મોટર ફરતી બંધ થઈ જશે, જેથી ગરમ નહીં થાય અને મોટરનું વાઇન્ડિંગ બળી જશે નહીં. અહીંયા એવું પૂછે છે કે જો
સિંગલ ફેઝ પ્રિવેન્ટરનું સ્ટાર્ટર ચાલુ ન થાય તો શું ખામી ઉત્પન્ન થાય? સિંગલ પ્રિવેન્ટર ચાલુ થતું નથી, તેના લીધે શું થશે કે ઇમ્પ્રોપર ફેઝ સિક્વન્સ ઉત્પન્ન થશે. તમારે ફેઝ સિક્વન્સ જળવાશે નહીં, ઇમ્પ્રોપર ફેઝ સિક્વન્સ થઈ જશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ડિફેક્ટ ઇન એસી 3-phase ઇન્ડક્શન મોટર રન એટ લો સ્પીડ ઇફ લોડેડ? કે જો લોડ કરવામાં આવે તે સમયે એસી 3-phase ઇન્ડક્શન મોટર ઓછી ઝડપે ચાલે છે, જેનાથી શું ખામી ઉત્પન્ન થશે? આપણે એસી 3-phase ઇન્ડક્શન મોટરને લોડ સાથે કનેક્ટ કર્યું છે, જેના કારણે મોટર શું ચાલે છે? સ્લો ચાલી રહી છે. તો એ સ્લો ચાલવાથી આપણી મોટર પર શું અસર પડશે? તો શું થશે? તે પાર્શિયલી શોર્ટેડ ઇન સ્ટેટર વાઇન્ડિંગ. બરાબર, શું ખામી હોઈ શકે એના અંદર કે આવી રીતના કરતું હોય? તો આન્સર આવશે સ્ટેટર વાઇન્ડિંગમાં કોઈક શોર્ટ સર્કિટેડ હોય અથવા તો કોઈક ખામી હોય, જેના કારણે 3-phase ઇન્ડક્શન મોટરને જ્યારે લોડ જોડે જોડવામાં આવે તો મોટર આપણી ઓછી સ્પીડથી ચાલશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ફોલ્ટ કન્ડિશન થર્મલ ઓવરલોડ રિલે પ્રોટેક્ટ એસી ઇન્ડક્શન મોટર? કઈ ખામીના અંદર આપણે થર્મલ ઓવરલોડ રિલે ઇન્ડક્શન મોટરને પ્રોટેક્શન આપશે? નીચે તમારે અલગ અલગ ઓપ્શન્સ આપ્યા છે કે શોર્ટ સર્કિટ વખતે, ઓપન સર્કિટ વખતે, ઓપન કરંટ વખતે, ઓવર કરંટ વખતે કે અંડર વોલ્ટેજ વખતે. તો આન્સર શું આવશે? ઓવર કરંટ. કે જ્યારે ઓવર કરંટ થશે ત્યારે થર્મલ ઓવરલોડ રિલે. બરાબર, થર્મલ એટલે શું? ગરમી. આ ક્વેશ્ચન આપણે અગાઉ ચર્ચા કરી. ગરમી ક્યારે ઉત્પન્ન થાય? તો વધારે કરંટના લીધે. એનો મતલબ કે જ્યારે પણ ઓવર કરંટ થશે એટલે કે લોડ વધી જાય તો ઓવરલોડ થાય, ઓવરલોડ થાય તો ઓવર કરંટ થાય. મતલબ કે લોડની કેપેસિટી કરતાં વધારે લોડ આવે તો મોટર આપણી તેની રેટેડ કરંટ કરતાં વધારે કરંટ લે, અને વધારે કરંટ આવે તો વધારે ગરમી ઉત્પન્ન થાય, વધારે ગરમી આવે તો વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન ડેમેજ થાય, જેના પ્રોટેક્શન માટે આપણે થર્મલ ઓવરલોડ રિલે મૂકીએ છે. તો થર્મલ ઓવરલોડ રિલે બરાબર સુરક્ષા માટે ક્યારે સુરક્ષા આપશે? કે જ્યારે ઓવર કરંટ આવશે ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન્સ ધ રોટર ઓફ અ 3-phase ઇન્ડક્શન મોટર ઇફ ઇટ સ્પીડ એટેન્સ ટુ સિન્ક્રોનસ સ્પીડ? કે 3-phase ઇન્ડક્શન મોટર રોટરનું શું થશે કે જ્યારે તેની સ્પીડ સિન્ક્રોનસ સ્પીડ જેટલી પહોંચી જશે? બરાબર, કે જ્યારે રોટરની સ્પીડ સિન્ક્રોનસ સ્પીડ જેટલી થઈ જશે તો રોટર પર શું થશે? બરાબર, તો રોટરના બાર શું થઈ જશે? ડેમેજ થઈ જશે. બરાબર, એટલી બધી સ્પીડ જો રોટરની આવી જાય 3-phase ઇન્ડક્શન મોટરની તો રોટરના ઉપર જે બાર હોય એ બાર શું થઈ જશે? ડેમેજ, એટલે કે નુકસાન થશે, રોટરના બારને નુકસાન થશે. નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ઓપન સર્કિટ ઇન રોટર ઇફ એન ઇન્ડક્શન મોટર? ઇન્ડક્શન મોટરમાં જો રોટરની સર્કિટ ઓપન થઈ ગઈ હોય તો એના લીધે શું અસર થશે? બરાબર, તો શું થશે? મોટર રન્સ વિથ વેરી લો સ્પીડ. મોટર તમારી ઓછી સ્પીડથી ફરશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ રીઝન ફોર ફ્રીક્વન્ટ બ્લોઈંગ ઓફ ફ્યુઝ આફ્ટર મોટર રનિંગ સમટાઈમ્સ? મોટર થોડો સમય ચાલે છે અને એના પછી બરાબર શું કહે છે કે મોટર થોડો સમય ચાલે છે અને એના પછી તરત જ તેનો ફ્યુઝ શું થઈ જાય છે? ઉડી જાય છે. મોટર પાછળ નવો ફ્યુઝ બદલવામાં આવે છે, પણ ફરી પાછી મોટર થોડો સમય ચાલે છે અને ફ્યુઝ ઉડી જાય છે. તો આવું થવાનું કારણ શું હોઈ શકે? કેમ આવું થતું હોય કે થોડો સમય ચાલીને મોટર બંધ થઈ જાય? તો શું હોઈ શકે કે તેનું જે ઇન્સ્યુલેશન છે, વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન તે નબળું થઈ ગયું, જેના લીધે શું થશે? તમે જેવો સપ્લાય આપો, મોટર ફરવાનું ચાલુ રાખે છે, જેવી મોટર થોડી ગરમ થાય છે તો તેનું ઇન્સ્યુલેશન શું થઈ જાય છે? નબળું પડે છે, જે પ્રોટેક્શન આપી શકતું નથી, અને જેના કારણે શોર્ટ સર્કિટ અનુભવે છે, અને શોર્ટ સર્કિટના કારણે હેવી કરંટના લીધે આપણો ફ્યુઝ ઉડી જાય છે. તો આન્સર આવશે પુઅર ઇન્સ્યુલેશન. કે પુઅર ઇન્સ્યુલેશન હશે તો મોટર થોડી ફરશે અને પછીનો ફ્યુઝ ઉડી જશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ હેપન્સ ટુ અ 3-phase ઇન્ડક્શન મોટર ઇફ વન ફેઝ ફેલ્સ ડ્યુરિંગ ધ સ્ટાર્ટિંગ? આ સેમ ક્વેશ્ચન આગળ આવી ગયો કે 3-phase ઇન્ડક્શન મોટરમાં શું થશે કે જ્યારે શું થશે? તો કે મોટર રન્સ એન્ડ સ્ટોપ ઇમિડિયેટલી. મોટર શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. ઇમિડિયેટલી શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. મોટર ચાલશે નહીં. નેક્સ્ટ
which is the causes for the three-phase motor starter with single phase preventer trips frequently. શું કહે છે કે સિંગલ ફેઝ પ્રિવેન્ટર ટ્રિપ્સ થાય છે વારંવાર થ્રી ફેઝ મોટર સ્ટાર્ટરના કારણ શું હોઈ શકે કે જો થ્રી ફેઝ સિંગલ ફેઝ પ્રિવેન્ટર ઘડી ઘડી ટ્રીપ મારતું હોય તો થ્રી ફેઝ મોટરનું જે સ્ટાર્ટર છે બરાબર કેમ એવું કરતું હશે, કેમ ઘડી ઘડી ટ્રીપ મારતું હશે, તો શું હોઈ શકે કે ઇનકરેક્ટ સેટિંગ ઓફ OLR. તમે ઓવરલોડ રિલેનું જે સેટિંગ છે, કરંટ સેટિંગ છે, તે કરંટ સેટિંગ પ્રોપર ન રાખ્યું હોય તો એના લીધે શું થશે, સિંગલ ફેઝ પ્રિવેન્ટર શું કરશે, ટ્રીપ મારશે, ઘડી ઘડી સ્ટાર્ટરને બંધ કરી દેશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇન્ડિકેશન્સ ડિનોટ્સ ધ શોર્ટેડ કોઇલ defecting three-phase motor starter winding while testing with internal blower by keeping a hexo blade. હેક્સો બ્લેડ રાખીને જે આંતરિક ગ્લોવર સાથે પરીક્ષણ કરતી વખતે થ્રી ફેઝ મોટર સ્ટેટર વાઇન્ડિંગમાં જે શોર્ટેડ કોઇલને ખામી શું સંકેત આપે છે. જ્યારે હું અહીંયા એવું પૂછવામાં આવ્યું છે કે જ્યારે આંતરિક ગ્લોવર સાથે હેક્સો બ્લેડ મૂકીને આંતરિક ગ્લોવર પર મારું આર્મેચર મૂકી એના ઉપર સ્લોટના અંદર હું હેક્સો બ્લેડ મૂકું છું અને હેક્સો બ્લેડ મૂકીને જે ટેસ્ટિંગ કરવામાં આવે છે તે ટેસ્ટિંગ સમયે એટલે કે તમારું જે બ્લેડ છે ટેસ્ટિંગ સમયે શું ખામી હશે મોટરના અંદર કે તે શોર્ટેડ બતાવશે. બરાબર, શું હશે એટલે એવું શું થશે તો કે વાઇન્ડિંગ શોર્ટેડ છે એવું કહી શકાય. તમારે નીચે અલગ અલગ ઓપ્શન આપ્યા છે. હેક્સો બ્લેડ વધુ ગરમ થાય છે, હેક્સો બ્લેડની ઝડપ કંપન બ્લેડનું શું અંદર વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે, હેક્સો બ્લેડ સ્લોટ સામે વગાડે છે અને સ્લોટ પર વાઇન્ડિંગ વળાંક દ્વારા આકર્ષાય છે. તો આન્સર શું આવશે કે સ્લોટ રેપિડ વાઇબ્રેશન ઓફ હેક્સો બ્લેડ, કે હેક્સો બ્લેડના અંદર વધારે વાઇબ્રેશન ઉત્પન્ન થશે જ્યારે તમારું વાઇન્ડિંગ શોર્ટ સર્કિટેડ હશે અને જો તમે ટેસ્ટ કરી રહ્યા છો આંતરિક ગ્લોવર જોડે અને તેના અંદર જો હેક્સો બ્લેડ મૂકવામાં આવે તો જે હેક્સો બ્લેડ છે શોર્ટ સર્કિટ વાઇન્ડિંગના લીધે એના અંદર વધારે કંપન એટલે કે વાઇબ્રેશન ઉત્પન્ન થશે. તો આમ મિત્રો આપણે અહીંયા આગળ સેકન્ડ યરના મોડ્યુલ 3ના MCQ વિશે ચર્ચા કરી કે જેના અંદર આપણે થ્રી ફેઝ મોટરના MCQ વિશે ચર્ચા કરી. આશા કરું છું તમારે MCQ સમજમાં આવી ગયા હશે. અગર વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો અને જો તમારે કોઈ પણ અસમજણ યા ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. અહીંયા વિડીયોનો અંત કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.